નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસવી શાહ વિદ્યા વિહાર રસાયણ વિજ્ઞાન ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં હું રજનીકાંત પરમાર આપનું સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો એના પહેલાં જે ધોરણ 11માં તમે રેડોક્સ ભણી ગયા છો એના વિશે થોડુંક જોઈ લઈએ. ત્યારબાદ આપણે વિદ્યુત રાસાયણિક કોષ તરફ આગળ વધીશું. કારણ કે રેડોક્સ પ્રક્રિયામાં પણ ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે અને વિદ્યુત રાસાયણિક કોષમાં પણ ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે. પણ જે બંનેની પદ્ધતિ છે, રેડોક્સ અને વિદ્યુત રાસાયણિક વિજ્ઞાન છે, એ બંનેની પદ્ધતિમાં થોડોક તફાવત છે. અને એ તફાવત જોવા માટે આપણે પહેલાં રેડોક્સનો અભ્યાસ કરવો જરૂરી છે. બંનેમાં જે પ્રક્રિયા છે એ તો મૂળભૂત રીતે ઓક્સિડેશન અને રિડક્શનની જ થાય છે, બરાબર. પરંતુ ઇલેક્ટ્રોન વિનિમયની જ થાય છે. પરંતુ બેમાં તફાવત શું છે એ જાણી લઈએ. અહીં તમને રેડોક્સનું એક ઉદાહરણ આપેલું છે અને જે ધોરણ 11માં તમે ભણી ગયા છો કે તમને અહીં ઝીંકનો સળિયો છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલો જોવા મળે છે. થોડીક વાર પછી શું થાય છે, તો રેડોક્સ પ્રક્રિયા થાય છે અને જે કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપર +2 હતું એ કોપર તરીકે, એટલે કે સોલિડ તરીકે કોપર +2માંથી કોપર થઈ જાય છે, જેનો ઓક્સિડેશન આંક +2માંથી 0 થઈ જાય છે. અને તે શું થાય છે, કોપર સોલિડ તરીકે અહીં ઝીંકની પટ્ટી ઉપર થોડાક સમય પછી ચોંટી જાય છે. અને બીજું કે દ્રાવણનો જે રંગ છે, કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ એ આછો બની જાય છે. અને આના માટે પ્રક્રિયા પણ દર્શાવેલી છે. ઝીંક જે સળિયો હતો એનો ઓક્સિડેશન આંક 0 હતો, એ Zn સોલિડ તરીકે પ્લસ કોપર +2 જે દ્રાવણ હતું એમાં કોપર +2 છે અને એમાંથી પ્રક્રિયા થઈ ઝીંક +2 બની જાય છે થોડાક સમય પછી, અને કોપર સોલિડ બની જાય છે જે ઝીંક ઉપર ચોંટેલું જોવા મળે છે. તો અહીંયા આખી પ્રક્રિયામાં તમે શું સમજ્યા કે ઝીંકનો સળિયો જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખીશું ત્યારે કોપર +2 એ ધીરે ધીરે શું કરે છે, કોપર +2 અને ઝીંક વચ્ચે શું પ્રક્રિયા થાય છે, તો ઝીંકનો સળિયામાંથી ઝીંક +2 આયનો છૂટા પડે છે અને સાથે સાથે 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. એટલે કે ઝીંકનો ઓક્સિડેશન આંક +2 જેટલો વધે છે અને એ +2 જેટલો વધે છે એટલે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, જે દ્રાવણમાં કોપર +2 છે એ મેળવે છે અને કોપર +2માંથી 0 થાય છે એટલે 2 જેટલો ઓક્સિડેશન આંક કોપરનો ઘટે છે. તો અહીં ઝીંક જે છે એનું ઓક્સિડેશન થયું કહેવાય. ઓક્સિડેશન આંકમાં ઝીંકમાંથી ઝીંક +2 થયો એટલે વધારો થયો, ઓક્સિડેશન પ્રક્રિયા, અને કોપર +2માંથી કોપર બન્યું એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો, એટલે રિડક્શન પ્રક્રિયા થઈ કહેવાય. આ પ્રક્રિયાને આપણે જોઈ તો એની રાસાયણિક પ્રક્રિયા પણ અહીંયા દર્શાવેલી છે તમને કે ખરેખર રાસાયણિક પ્રક્રિયા અહીંયા શું છે. ઓકે, તો અહીંયા એ સમજૂતી તમે અહીંયા પ્રક્રિયા વડે જોઈ શકો છો. મિત્રો, હવે ફરક ક્યાં છે કે વિદ્યુત રાસાયણિક કોષ અને આ રેડોક્સ પ્રક્રિયામાં ફરક શું છે? તો અહીં આ જે રેડોક્સ પ્રક્રિયા કરવામાં આવી એક જ પાત્રમાં થઈ. ઓકે, પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન જે એકમાંથી ઇલેક્ટ્રોન જાય છે બીજો મેળવે છે. આની આ જ પ્રક્રિયા જ્યારે 2 અલગ અલગ પાત્રોમાં ઝીંક અને કોપરની પટ્ટીઓ, ઝીંક અને કોપર ધાતુને લઈ ઝીંકનું યોગ્ય ક્ષારીય દ્રાવણમાં ઝીંકની પટ્ટી ડૂબાડી અને કોપરનું યોગ્ય ક્ષારીય દ્રાવણ એમાં કોપરની પટ્ટી ડૂબાડી 2 અલગ અલગ પાત્રો અથવા તો 2 કાચના અલગ અલગ બીકરમાં લઈ અને 2 પટ્ટીઓને યોગ્ય ક્ષારીય દ્રાવણમાં ડૂબાડી અને પછી કોપરના વાયર વડે જોડવામાં આવે છે. ત્યારે મિત્રો પ્રક્રિયા આની આ જ થાય છે, પરંતુ
એની ગોઠવણીમાં એટલો ફરક પડે છે કે ઝીંક અલગ દ્રાવણ, ક્ષારીય દ્રાવણ, એનું યોગ્ય ક્ષારીય દ્રાવણ ધરાવતા જે દ્રાવણમાં ડૂબાડેલી હોય છે એ અલગ પાત્ર હોય છે, અને કોપરને પણ એના ક્ષારીય દ્રાવણમાં ડૂબાડેલી હોય છે, એ પણ અલગ પાત્ર હોય છે. રેડોક્સ પ્રક્રિયા અહીંયા આપણે જોઈએ છીએ એક જ પાત્રમાં થાય છે, જ્યારે વિદ્યુત રાસાયણિક વિજ્ઞાન હોય છે એમાં બે અલગ અલગ પાત્રોમાં બે ધાતુઓને લઈ અને પ્રક્રિયા કરવામાં આવતી હોય છે, કોપર અને ઝિંક. ઓકે, આટલો તફાવત છે. તો અહીં આ તફાવત જોયા પછી તમને ખ્યાલ આવશે કે વિદ્યુત રાસાયણિક વિજ્ઞાન શું છે. રેડોક્સના જેમ જ અહીંયા ડેફિનેશન તો એ જ થશે કે વિદ્યુત ઉત્પન્ન થાય. રેડોક્સમાં પણ ઇલેક્ટ્રોન એક છૂટું પાડે છે, બીજું મેળવે છે, એટલે વિદ્યુત વિનિમય, ઇલેક્ટ્રોન વિનિમય એટલે વિદ્યુત વિનિમયની પ્રક્રિયા થઈ. એવી રીતે અહીંયા પણ હાર્દ એવો જ છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત થયેલ ઉર્જામાંથી વિદ્યુત ઉત્પન્ન કરવી, અને એ ઉત્પન્ન થયેલી વિદ્યુત ઉર્જાનો રાસાયણિક પ્રક્રિયા પૂરી કરવા અથવા તો પાર પાડવા માટે ઉપયોગના અભ્યાસને આપણે વિદ્યુત રાસાયણિક વિજ્ઞાન કહીએ છીએ. ઓકે, તો કેટલાક પરમાણુ ઇલેક્ટ્રોન છૂટા કરે છે, કેટલાક પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે. ત્યારે શું થાય છે કે આખી પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન વિનિમયની પ્રક્રિયા થાય તો અને તો જ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે. એટલે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોનનો બીજો કોઈ પરમાણુ છે, એક પરમાણુમાંથી ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન છે એનો ઉપયોગ બીજા પરમાણુ કરે છે, ત્યારે એ પ્રક્રિયા પૂરી થાય છે. એને આપણે ઓક્સિડેશન રિડક્શન અથવા તો રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. આ રેડોક્સ પ્રક્રિયા એક પાત્રમાં થાય છે, આ બે પાત્રમાં થઈ શકે છે. અને વિદ્યુત રાસાયણિક વિજ્ઞાનમાં મહત્વનું શું છે કે જે ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન થાય છે એનો આપણે વિદ્યુત ઉર્જા તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. એ જ આનો એક વ્યવહારુ ઉપયોગ કહી શકાય, અને એ વ્યવહારુ ઉપયોગ ક્યાં ક્યાં ઉપયોગી છે એ પણ આપણે જાણી શકીએ છીએ. તો મિત્રો, અહીંયા એક આકૃતિ તમને આપેલી છે કે જેમાં જણાવેલું છે કે કેમિકલ એનર્જી વિદ્યુત રાસાયણિક કોષ એક ઝીંક અને કોપર વડે બનેલો ઉદાહરણ તરીકે કોષ મૂકેલો છે, અને આ કોષની રચના આપણે આગળ સમજવાની જ છે, પરંતુ એનું કેમિકલ એનર્જી છે એનું ટ્રાન્સફર શેમાં થાય છે, એનું રૂપાંતર છે એક ઇલેક્ટ્રિકલ એનર્જીમાં થતું હોય છે, એટલે કે વિદ્યુતીય ઉર્જામાં થતું હોય છે. અને આવા કોષને આપણે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે, ઇલેક્ટ્રોકેમિકલ સેલ તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે આની ઉપયોગિતા તો બહુ છે, પરંતુ શોર્ટમાં આપણે જોઈએ તો કેટલાક કેમિકલ્સ બનાવવામાં, દાખલા તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરિન, ફ્લોરિન, આવા જે સારા ઉપયોગી અને મોંઘા કેમિકલ્સ બનાવવા માટે ઉપયોગી છે. બેટરી, તો બેટરી આપણે મોબાઈલ છે, બાઇક છે, ગાડી છે, ટ્રક છે, બધામાં બેટરીનો ઉપયોગ એની સાઇઝ પ્રમાણે થતો હોય છે, તો એ બનાવવા માટે ઉપયોગી છે. એ પણ અહીંયા આપણે આ ચેપ્ટરમાં બેટરીનો શું ઉપયોગ છે, એમાં કઈ પ્રક્રિયા થાય છે, એ બધું આપણે ભણવાનું છે. ઓકે, ત્યારબાદ જે છે એ બળતણ કોષ મિત્રો, તમે આ ચેપ્ટરમાં જે લાસ્ટમાં ભણશો તમે, એ બળતણ કોષમાં પણ આ જ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. ઓકે, ત્યારબાદ જે છે પ્રદૂષણ રહિત ઉર્જા ઉત્પન્ન કરવાની છે. પ્રદૂષણ રહિત એટલે કે પ્રદૂષણ ઉત્પન્ન ના થાય એ રીતના વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે. કે અહીંયા વિદ્યુત રાસાયણિક વિજ્ઞાનનો આ મુખ્ય હાર્દ કહી શકાય કે પ્રદૂષણને ઓછું કરી અને કઈ રીતના રસાયણોનો ઉપયોગ કરી અને વિદ્યુતીય ઉર્જા ઉત્પન્ન કરવી, એ આનો મુખ્ય ઉપયોગ કહી શકાય. અને ખાસ કરીને આપણા શરીરના ભાગોમાંથી જે મગજનો ભાગ છે, એ મગજના ભાગમાં જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહેવાય છે, એમાં સંદેશા વહન, સિગ્નલ ટ્રાન્સમિશનનું કામ એ ન્યુરોન દ્વારા થતું હોય છે. અને એ ન્યુરોનની કામગીરીમાં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત કામ કરતો હોય છે. કઈ રીતના કાર્ય કરે છે એ તો બાયોલોજીનો એક વિશાળ મુદ્દો છે, અને એમાં આખું ચેપ્ટર નીકળી જાય એમ છે. એટલે એમાં તમે નેટ ઉપર સર્ચ કરશો તો તરત જ એ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા વિશે તમને માહિતી મળી જશે. પરંતુ આપણા શરીરના અંદર પણ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે, અને એ ઉપયોગી છે, કારણ કે સંદેશા વહન સિવાય આપણા શરીરમાં
એક જગ્યાએથી આપણે કોઈ સ્પર્શ કરીએ ચામડી દ્વારા તો આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયો વડે 5 જ્ઞાનેન્દ્રિયો છે તો એ જ્ઞાનેન્દ્રિયો વડે આપણે બહારથી આવેલું જે સંકેત છે એ સંકેત મગજ સુધી પહોંચાડીએ છીએ અને મગજ દ્વારા એનો રિઝલ્ટ મળે છે, એટલે કે એનો ફીડબેક મળે છે. તો આ આખી પ્રક્રિયામાં વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે, પણ એને આપણે બાયોકેમિકલ પ્રોસેસ પણ કહી શકીએ છીએ. એમાં વિદ્યુત રસાયણ કામ કરતું હોય છે. ઓકે, તો હવે નેક્સ્ટ આપણે જોઈએ કે વિદ્યુત રાસાયણિક કોષ જે કઈ રીતના કામ કરે છે અથવા તો એની રચના શું છે એના વિશેનો અભ્યાસ આપણે કરીએ. તો વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો એને ગેલ્વેનિક કોષ કહીએ છીએ, એને વોલ્ટેઇક સેલ કહેવામાં આવે છે, કારણ કે છેલ્લે જે પોટેન્શિયલ છે એને આપણે વોલ્ટમાં નક્કી કરીએ છીએ, જેને આપણે ઈએમએફ વિદ્યુત ચાલક બળ અથવા તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તરીકે ઓળખીએ છીએ. તો એ વોલ્ટમાં નક્કી કરવામાં આવે છે કે કેટલા વોલ્ટ જે છે એ વિદ્યુત કરંટ ઉત્પન્ન થયો છે. તો એટલે એને વોલ્ટેઇક સેલ અથવા તો વોલ્ટેઇક કોષ કહેવામાં આવે છે. એને ડેનિયલ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ઝિંક અને કોપરનો જે કોષ છે એના વડે શરૂઆત થયેલી છે, એટલે કે એને આપણે વિદ્યુત રાસાયણિક કોષને ડેનિયલ કોષ તરીકે પણ ઓળખીએ છીએ. એનો સિદ્ધાંત શું છે તો કે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરતો કોષ એટલે વિદ્યુત રાસાયણિક કોષ કહેવામાં આવે છે. ઓકે, તો આપણે એના પ્રશ્નો નાના નાના બનાવી અને એની માહિતી મેળવીએ કે ગેલ્વેનિક કોષ અથવા તો ડેનિયલ કોષ કહેવાય કે વિદ્યુત રાસાયણિક કોષ. એમાં મુખ્ય સિદ્ધાંત શું છે તો એનો મુખ્ય સિદ્ધાંત છે કે જે આપમેળે રેડોક્સ પ્રક્રિયાને પરિણામે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે. હવે જ્યારે આ કોષ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે એમાંથી પ્રક્રિયા આપમેળે ઉત્પન્ન થતી હોય છે, પ્રક્રિયા થતી હોય છે અને એના કારણે એનર્જી વિદ્યુત ઉત્પન્ન થતું હોય છે. એ વિદ્યુત ઉત્પન્ન થાય છે ત્યારે આપણે કહી શકીએ કે વિદ્યુત ઉર્જા મળે છે, ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન થાય છે અને ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. કઈ જગ્યાએ જાય છે આપણે શીખવાનું છે. ઓકે, પણ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે અને આપમેળે રેડોક્સ પ્રક્રિયા શરૂ થઈ જાય છે. બંને પાત્રો અલગ છે છતાં એને એક વાયર વડે જોડવામાં આવે છે. વચ્ચે એક ક્ષાર સેતુ નામનું એક યુ આકારની ટ્યુબ મૂકવામાં આવે છે. એમાં કેમિકલ યોગ્ય રીતે ભરી અને બંનેના ક્ષાર સેતુના 2 છેડા જે છે એક દ્રાવણમાં અને બીજું દ્રાવણમાં ડૂબેલું રહે એ રીતના રાખવામાં આવતું હોય છે. જેના પરિણામે આપણને શું મળે છે? વિદ્યુત ઉર્જા મળે છે અને કોષ કાર્યરત થાય છે. અને કોષ શું છે એ કોષ જોઈ લઈએ. પહેલાં આકૃતિ તમે બરાબર સમજી લો કે આ છે એ વિદ્યુત રાસાયણિક કોષની એક આકૃતિ છે જેમાં ઝિંક અને કોપરનો કોષ આપેલો છે. કે ઝિંક અને કોપર વડે બનેલો કોષ તમને અહીંયા આપેલો છે. તો અહીંયા તમને ડાબી બાજુ એટલે કે તમારા ડાબા હાથમાં દેખો તો આ આકૃતિ આપેલી છે એ એક બીકર અને આ બીજી આકૃતિ આપેલી છે બીકર. હવે એમાં એક તો છે કે એકમાં ઝિંક જે ડાબા હાથે છે એમાં ઝિંક એનોડ તરીકે છે અને એ ZnSO4ના દ્રાવણમાં જલી દ્રાવણમાં ડૂબાડેલ છે, એટલે એનું ક્ષારીય દ્રાવણ કહેવાય. જે ધાતુ છે એના ક્ષારીય દ્રાવણ તરીકે દ્રાવણ લેવું જોઈએ, એનું જલી દ્રાવણ. એ જ રીતના કોપર કેથોડ તરીકે છે જમણી બાજુ, તારે કોપર સલ્ફેટનું અહીંયા જલી દ્રાવણ તમે લો છો. ઓકે, તો જે કોપર છે તો કોપર સલ્ફેટ, ઝિંક છે તો ઝિંક સલ્ફેટ, એ રીતના એના ક્ષારીય દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે. ત્યારબાદ જે છે બીજી રચના આમાં જે છે કે બંને પટ્ટી જે ઝિંકની અને કોપરની પટ્ટીઓને આ તાર વડે જોડવામાં આવે છે, જેને આપણે કોપરનો વાયર કહીએ છીએ કે જે વિદ્યુત વાહક તાર છે. એટલે ખબર પડે કે જે આ પ્રક્રિયા થઈ રહી છે ત્યારે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે ત્યારે એ ઇલેક્ટ્રોનનો વિનિમય, ઇલેક્ટ્રોન કઈ બાજુથી કઈ દિશામાં જઈ રહ્યો છે, વિનિમય કઈ રીતના થઈ રહ્યો છે એ જાણવું જરૂરી છે. અને વચ્ચે ગેલ્વેનોમીટર મૂકેલું છે. તો ગેલ્વેનોમીટર જે છે એ દિશા નક્કી કરે છે કે કઈ બાજુ ઇલેક્ટ્રોન્સ જઈ રહ્યા છે. ઓકે, કઈ બાજુ ઇલેક્ટ્રોન્સ છે એ જઈ રહ્યા છે. અને આના અવેજમાં આપણે એ મીટરનો પણ ઉપયોગ કરીએ છીએ કે વિદ્યુત પ્રવાહનું માપન કરી શકે છે. વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોન્સની દિશા પણ નક્કી થઈ જતી હોય છે એ મીટર જોડીએ ત્યારે. ઓકે, તો અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવી હોય ત્યારે ગેલ્વેનોમીટર કે એ મીટર જેવા સાધનોનો ઉપયોગ કરી શકીએ છીએ.
એના વડે ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન થાય છે, એની દિશા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, એની દિશા પણ આપણે જાણી શકીએ છીએ કઈ બાજુ જઈ રહ્યો છે. અને બીજી વસ્તુ કે એમાં એ મીટર વડે જે કોષમાં ઉત્પન્ન થયેલો વિદ્યુત પ્રવાહ છે, કરંટ, એ એમ્પિયરમાં આપણે વિદ્યુત પ્રવાહનું માપન કરી શકીએ છીએ. તો ગેલ્વેનોમીટર અથવા તો એ મીટર સાધનનો ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત વોલ્ટ મીટરનો ઉપયોગ જે છે એ અહીંયા થઈ શકે છે, જેના વડે કોષમાં ઉત્પન્ન થતો વોલ્ટ જે છે, EMF, જેને વિદ્યુત ચાલક બળ છે, જે એક મૂલ્યમાં મળે છે, જેને આપણે કોષ પોટેન્શિયલ પણ કહીએ છીએ. પણ આ ઉપરાંત પોટેન્શિયોમીટરનો પણ ઉપયોગ થાય છે મિત્રો. પોટેન્શિયોમીટર વડે આખા કોષનો, અહીં આખો કોષ આપેલો છે, એનો જે કોષ પોટેન્શિયલ છે એ યોગ્ય રીતે એનો આંક મળતો હોય છે. તો આવા સાધનો જે છે એ અલગ અલગ રીતે અહીંયા વચ્ચે મૂકવામાં આવે છે. અહીંયા વચ્ચે મૂકીએ છીએ ત્યારે એનાથી આપણને વિદ્યુત પ્રવાહની દિશા, ઇલેક્ટ્રોન કઈ બાજુ જઈ રહ્યું છે એની દિશા, અને જે કોષનો પોટેન્શિયલ પણ પ્રાપ્ત થઈ જતો હોય છે. ઓકે, તો અહીંયા મિત્રો ક્ષાર સેતુ પણ મૂકેલો છે. ક્ષાર સેતુ ક્યાં છે? તો ક્ષાર સેતુ જે છે એ આ કેસરી કલરની જે ટ્યુબ આપેલી છે, લાલ કેસરી કલરની, એ ક્ષાર સેતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે આ કોષ આવી રીતે એક રચવામાં આવે છે ત્યારે કોપરનો વાયર વડે બે પટ્ટીઓને જોડવામાં આવે છે અને ક્ષાર સેતુ ડૂબાડેલો હોય છે, ત્યારે જ કોષ કાર્યરત થતો હોય છે. કે નહીં તો શું થાય છે કે જ્યારે ક્ષાર સેતુ મૂકેલો હોતો નથી તો અમુક સમય પછી પ્રક્રિયા બંધ થઈ જાય છે. પ્રક્રિયા બંધ થઈ જતી હોય છે. કારણ શું છે કે થોડાક સમયમાં જ પ્રક્રિયા બંધ થઈ જાય. ક્ષાર સેતુ એ બંને દ્રાવણો પ્રક્રિયા થાય એટલે થોડા સમય પછી થોડોક તો દ્રાવણમાં ફરક આવવાનો જ છે. કારણ કે ઝીંકની પટ્ટી જે છે એ પીગળવાની છે, કારણ કે એનું ઓક્સિડેશન થાય છે, એટલે એ Zn+2 તરીકે દ્રાવણમાં જાય છે. કે અને કોપર +2 ધરાવતું દ્રાવણ છે, એમાં કોપર +2 વધશે, કોપર +2 જે છે એ ઇલેક્ટ્રોન્સ મેળવી, કોપર +2 ધરાવતું દ્રાવણ જે છે એ ઇલેક્ટ્રોન મેળવી, જે ડાબેથી જમણી બાજુ તરફ ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવે છે, એ ઇલેક્ટ્રોન મેળવી અને કોપર +2 દ્રાવણમાંથી એની રેડોક્સ પ્રક્રિયામાં રિડક્શન થાય છે અને એ રીતના કોપર બને છે અને એ કોપરની પટ્ટી ઉપર જામે છે. તો એમાં પણ SO4 -2 વધશે, કારણ કે કોપર +2 ઘટે છે, એનું રિડક્શન થાય છે અને ડાબી બાજુ ઝીંકનું ઓક્સિડેશન થાય છે. તો એકમાં ઝીંક +2 વધે છે, બીજામાં કોપર +2 ઘટી જાય છે. ઓકે, સમજી ગયા ને? રેડોક્સ પ્રક્રિયા થઈ છે પણ બે અલગ અલગ પાત્રોમાં થઈ છે. Zn+2 ઇલેક્ટ્રોન્સ, એ બે ઇલેક્ટ્રોન અહીંયા ડાબેથી જમણી બાજુ તરફ જાય છે, જે ગેલ્વેનોમીટરમાં જોવા મળશે. એ જ રીતે અહીંયા કોપર +2 જે છે એ બે ઇલેક્ટ્રોન મેળવી અને કોપરમાં પરિવર્તિત થાય છે દ્રાવણમાંથી, અને શું થાય છે કે દ્રાવણમાંથી કોપર +2 એ અહીંયા પટ્ટી ઉપર જામશે. થોડી વાર પછી જોઈએ તો કોપર +2 પ્રક્રિયા જે છે એના અંતે ઝીંક જે છે એનું વજન ઘટી જાય છે અને કોપરનું વજન વધી જાય છે. આ એક થોડોક તફાવત પ્રક્રિયામાં જોવા મળશે લાસ્ટમાં. ઓકે, હવે આ જે છે વધઘટ થઈ, એકમાં ડાબી બાજુ ઝીંક+2 આયન વધી ગયા છે, બીજી બાજુ કોપર +2 દ્રાવણમાંથી ઘટી ગયા છે. તો શું થાય કે આ વધઘટ ના થવી જોઈએ. દ્રાવણમાં સાંદ્રતા જે છે એ આયનોની સમાન અચળ હોવી જોઈએ, બદલાવી જોઈએ નહીં. તો જ કોષ જે છે એ કાર્યરત રહેશે. એ તો કોષ કાર્ય કરતો બંધ થઈ જશે થોડી વારમાં. જો આયનોનું બેલેન્સ નહીં જળવાય, આયનોની સાંદ્રતાનું બેલેન્સ નહીં જળવાય તો કોષ કાર્યરત રહેતો નથી અને વિદ્યુતીય રીતે તટસ્થ રહેવું જોઈએ. એટલે કે Zn+2 વત્તા SO4 -2, ZnSO4માં Zn+2 અને SO4નું જે પ્રમાણ છે 1:1 એ જળવાવું જોઈએ. તો પ્રક્રિયા થાય છે ત્યારે શું થાય છે કે Zn+2 અહીંયા ડાબી બાજુ વધી જાય છે, એટલે SO4ની સામે Zn+2નું પ્રમાણ વધી જાય છે.
એ જ રીતના અહીંયા જમણી બાજુ દેખો દ્રાવણમાં તો પ્રક્રિયા થાય ત્યારે Copper+2 રિડક્શન થાય છે અને SO4-2નું પ્રમાણ વધી જાય છે. તો Copper+2ની સામે SO4નું પ્રમાણ વધી જાય છે. તો આ એ વિદ્યુતીય અસંતુલન કહેવાય. દ્રાવણનું વિદ્યુતીય જે આયનોનું અસંતુલન કહેવાય. આ આયનોનું અસંતુલન એ વિદ્યુતીય રીતે અસંતુલન કહેવાય. તો આવી વિદ્યુતીય તટસ્થતા જળવાવી જોઈએ. ઓકે, જે આયનો છે એનું પ્રમાણ સરખું રહેવું જોઈએ. તો એના માટે અહીંયા ક્ષાર સેતુ જે છે એ કોષ કાર્યરત રહે અને વિદ્યુતીય રીતે તટસ્થતા જળવાઈ રહે તે માટે ખાસ કરીને ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એનું કાર્ય એ જ છે કે વિદ્યુતીય તટસ્થતા જે દ્રાવણમાં જાળવવા માટે બંને દ્રાવણમાં વિદ્યુતીય રીતે તટસ્થતા કઈ રીતના, તો મિત્રો સમજીએ કે અહીંયા Zn+2 જ્યારે ઉત્પન્ન થતા હોય છે રેડોક્સ પ્રક્રિયામાં ઝીંકનું ઓક્સિડેશન થાય છે ત્યારે Zn+2 અને આ બાજુ જે છે Copper+2 એ આ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે કોપર બની જાય છે. ઓકે, કોપર બની જાય છે એટલે શું થાય છે કે આ Copper+2 જે છે એ કોપરમાં ફેરવાઈ જાય છે ઇલેક્ટ્રોન મેળવીને. તો અહીંયા SO4-2નું પ્રમાણ વધી જાય છે, અહીંયા Zinc+2. તો અહીંયા NH4NO3નું જલીય દ્રાવણ જે છે અથવા તો KNO3નું જલીય દ્રાવણ એ આ ક્ષાર સેતુમાં ભરવામાં આવે છે. ક્ષાર સેતુમાં ભરવામાં આવે છે ત્યારે શું થાય છે કે K+NO3-1 NH4+NO3-1 એટલે આ આયનો જે છે એ ઘૂમતા રહે છે આમ દ્રાવણમાં, કંઈ એટલી જોડાયેલા રહેતા નથી પણ આયનિક દ્રાવણ પ્રકારનું હોય છે. કેવું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે કે આયનિક પ્રકારનું દ્રાવણ છે. તો એનાથી શું થશે કે NH4+ છે એ અહીંયા SO4 જે છે અહીંયા રહેલા SO4 છે એ SO4-2ને આકર્ષશે અને એ SO4-2ને આકર્ષી અને આ દ્રાવણમાં લાવવાનું કાર્ય કરે છે. એટલે શું થાય કે જે વધેલા SO4-2 જે એ અહીંયા આવશે, NH4+ અહીંયા દ્રાવણમાં આવશે નહીં ડાબી બાજુના. તો એ શું થાય કે Zinc+2 સાથે વધેલા Zinc+2 સાથે જોડાઈ જાય છે. એના કારણે શું થાય છે કે આ વધેલા SO4 જે છે એ જમણેથી ડાબી બાજુ તરફ આવી જાય, જમણેથી ડાબી બાજુ તરફ આવી જશે. એટલે જે ઘટેલા SO4-2 છે એનું પ્રમાણ વધવા મળશે અને એ રીતના શું થાય છે કે દ્રાવણમાં Zinc+2 અને SO4-2 નું જે તટસ્થતા છે વિદ્યુતીય રીતે જે પ્રમાણ છે એ તટસ્થ થઈ જાય છે, પાછું વધઘટ થતું હોય છે એ પાછું બેલેન્સ થઈ જાય છે. ઓકે, તો આ જે શું કરે છે કે SO4-2 Zinc+2 સાથે જોડાઈ અને વધારાના Zn+2 સાથે જોડાય છે એટલે Zinc+2 પ્લસ SO4-2 એટલે ZnSO4 બની જાય છે અને દ્રાવણમાં પણ ZnSO4 છે પણ Zn+2 વધવાથી ઇમ્બેલેન્સ થયું હતું તો ZnSO4 બનશે એટલે અહીંયા વિદ્યુતીય રીતે તટસ્થતા આવી જશે. ઓકે, તો આ રીતના ક્ષાર સેતુનું કામ પણ આપણે શીખી ગયા. અહીંયા જે ડાબી બાજુ પ્રક્રિયા થાય છે એને આપણે માઇનસ વડે દર્શાવીએ છીએ ને એનોડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એનોડ. ઓક્સિડેશનની પ્રક્રિયા છે એટલે એનોડ તરીકે ઓળખીશું. અને અહીંયા જે છે પ્લસ લખવામાં આવે છે એને કેથોડ. શું કહીશું મિત્રો? કેથોડ એટલે રિડક્શનની પ્રક્રિયા થશે. ઓકે, તો આ રીતના જે છે એ તમારે સમજવાનું છે કે ડાબી બાજુ નિશાન માઇનસ ઓક્સિડેશન, કારણ કે ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન થાય છે ત્યારે આપણે એને માઇનસ તરીકે ઓળખાવીશું. ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા છે જમણી બાજુ છે રિડક્શનની પ્રક્રિયા છે કેથોડ તરીકે ઓળખીશું. તો આ આખી રચના તમે આકૃતિ વડે સમજ્યા એ ડેનિયલ કોષ અથવા તો વોલ્ટેઇક સેલ અથવા તો વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો ગેલ્વેનિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. દેખો મિત્રો, આ આકૃતિ જે છે એ એના જેવી જ છે પરંતુ અહીંયા વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોનના વહનની દિશા જે છે તમને દર્શાવેલી છે. મિત્રો અહીંયા સમજવાનું છે કે કોષમાં જ્યારે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે ડાબી બાજુથી, અહીંયા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા, આ ઇલેક્ટ્રોન જે છે એ ડાબેથી જમણી બાજુ તરફ જ્યારે વહન થતા હોય છે ત્યારે એ ડાબેથી જમણી બાજુ તરફ વહન થતા હોય છે ત્યારે વિદ્યુત પ્રવાહના વહનની દિશા એનાથી વિરુદ્ધ જોવા મળે છે. વિદ્યુત પ્રવાહના વહનની દિશા
એનાથી વિરુદ્ધ, ઇલેક્ટ્રોનથી વિરુદ્ધ દિશામાં, એટલે કે ઇલેક્ટ્રોન જો ડાબેથી જમણી બાજુ તરફ છે ત્યારે વિદ્યુત પ્રવાહ શું છે, જમણીથી ડાબી બાજુ તરફ. એટલે કોપરની પટ્ટીથી અહીંયા ઝીંકની પટ્ટી તરફ વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે. ઇલેક્ટ્રોન અને વિદ્યુત પ્રવાહના વહનની દિશા હંમેશા વિરુદ્ધ દિશામાં જોવા મળતી હોય છે. એ અહીંયા સમજવાનું છે. ઓકે, તો અહીંયા ક્ષાર સેતુની મેં તમને સમજ આપી. તો ક્ષાર સેતુની અહીંયા વાદળી કલરમાં વ્યાખ્યા પણ અહીંયા લખી છે કે બંને દ્રાવણોને વિદ્યુતીય રીતે જોડવાનું અને વિદ્યુત ભારના તટસ્થતા, એટલે કે Zn+2 અને SO4-2 જે એ બેલેન્સ કરવા માટે વિદ્યુત ભારની તટસ્થતા જાળવવાનું કાર્ય કરતું હોય છે. ઓકે, બાકીનું લખાણ કોષ વિશેની માહિતી આપે છે એ મેં તમને સમજાવી છે, એ રીતના તમે સમજી લેજો. નીચે અહીંયા બ્લુ કલરમાં જે પ્રમાણિત રાસાયણિક કોષ કેને કહેવામાં આવે છે, અહીંયા મિત્રો આ વ્યાખ્યા તમારે ડેફિનેટલી અહીંયા યાદ રાખવાની છે કે કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલા આયનોની સાંદ્રતા, અહીંયા ડેનિયલ કોષ છે એમાં Copper+2 અને Zinc+2 છે. ઓકે, તો એનું જલીય દ્રાવણ હતું CuSO4 અને Zn+2 ધરાવતું ZnSO4. આ બંને દ્રાવણોમાં એની જે સાંદ્રતા છે એ 1 મોલ પ્રતિ લિટર જેટલી રાખવામાં આવતી હોય છે. 1 મોલ પર લિટર ફરજિયાત પણ હોય. અને કોઈ વાયુ હોય, દાખલા તરીકે કોઈ વાયુ છે Cl2 હોય અને એને વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં આપણે રેડોક્સમાં ભાગ લેતો કરીએ છીએ, વિદ્યુત રાસાયણિક કોષમાં કોઈ Cl2 જે H2 વાયુ છે ત્યારે એનું દબાણ નક્કી કરવામાં આવે છે. કેટલું? તો 1 બાર. દબાણ જે છે કેટલું હોવું જોઈએ? 1 બાર. અને આ કોષ જે છે એ 298 કેલ્વિન તાપમાન, 298 કેલ્વિન તાપમાને જ્યારે કાર્યરત હોય છે, એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કહી શકાય. આ તાપમાને અને આ સાંદ્રતા અથવા તો દબાણ વાયુ હોય તો ત્યારે એ કોષને આપણે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખીએ છીએ. પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ સ્થિતિ જ્યારે જેમ STB છે એવી રીતે વિદ્યુત રાસાયણિક કોષની કાર્ય કરવાની સ્થિતિ પણ સ્ટાન્ડર્ડ હોય છે, પ્રમાણિત હોય છે. પણ પ્રમાણિત સ્થિતિમાં દ્રાવણો જે છે સંકળાયેલા છે એની સાંદ્રતા 1 મોલાર, અને જે વાયુ હોય વિદ્યુત ધ્રુવ તરીકે વાયુ લેવામાં આવે ત્યારે એનું જે દબાણ છે 1 બાર અને તાપમાન જે છે કાર્યરત થવાનું, જે વિદ્યુત રાસાયણિક કોષનું કાર્ય કરવાનું તાપમાન જે છે એ 25 ડિગ્રી અથવા તો 298 કેલ્વિન હોય ત્યારે એ કોષને આપણે પ્રમાણિત કોષ તરીકે ઓળખીશું. ઓકે મિત્રો, તો વિદ્યુત રાસાયણિક કોષની માહિતી અહીંયા આપી છે એ રીતના તમે એને ડેફિનેટલી એકવાર રિકોલ કરી લેજો, ફરી પાછી સ્ક્રીનશોટ પાડી લેજો અહીંયા. ઓકે, હવે આગળ જોઈએ તો વિદ્યુત ધ્રુવ કોને કહેવામાં આવે છે અને વિદ્યુત ધ્રુવના પ્રકારો શું છે. મિત્રો આ માહિતી નવી પુસ્તકમાં તમને આપી નથી, પણ જૂની પુસ્તકમાંથી મેં ખેંચીને તમને ઉપયોગી છે એટલા માટે. કારણ કે વિદ્યુત ધ્રુવ શું છે, તો અહીંયા આપણે પાછી આકૃતિ તરફ જઈએ કે આ ઝીંકની પટ્ટી અને કોપરની પટ્ટી જે છે એ જેના પર પ્રક્રિયા થઈ રહી છે, એમ જે ધાતુઓ કે કોઈ પટ્ટી છે કે કોઈ વાયુ હોય કે જેના પર પ્રક્રિયા થઈ રહી છે, એ ધાતુ હોય, કોઈ વાયુ છે, ત્યારે દાખલા તરીકે ઝીંક છે, નિકલ છે, કોપર છે, લોખંડ છે, આ બધી જે ધાતુની પટ્ટીઓ છે એને આપણે વિદ્યુત ધ્રુવ તરીકે, જે એનોડ અને કેથોડ તરીકે યોગ્ય દ્રાવણોમાં ડૂબાડવામાં આવે છે, એ પટ્ટીઓને આપણે વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ક્યારેક ક્યારેક અધાતુ જેવા ગ્રેફાઇટ જે છે, દોસ્તો અહીંયા આપેલું છે કે ગ્રેફાઇટ અધાતુના સળિયા પણ અહીંયા ડૂબાડવામાં આવે છે. કારણ કે અધાતુના સળિયા એટલા માટે કે અધાતુના સળિયા સપોર્ટ તરીકે કામ કરતા હોય છે, ત્યારે એ ગ્રેફાઇટ પણ શું એ એક વિદ્યુત ધ્રુવ તરીકે કામ કરતા હોય છે. તો વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં વપરાતા જે વિદ્યુત ધ્રુવો છે એ ખાસ કરીને એની કેટેગરી પ્રમાણે 3 છે, 3 પ્રકારના છે. તો સક્રિય વિદ્યુત ધ્રુવ, બીજું નિષ્ક્રિય, અને ત્રીજા છે વાયુમય વિદ્યુત ધ્રુવ છે. સક્રિય વિદ્યુત ધ્રુવો શું છે મિત્રો? સક્રિય વિદ્યુત ધ્રુવો શું છે? સક્રિય વિદ્યુત ધ્રુવો ખાસ કરીને ધાતુ જે સક્રિય હોય છે એવી ધાતુની પટ્ટીઓ છે
બરાબર. અને એ ખાસ કરીને એનોડ અને કેથોડ તરીકે ડેનિયલ કોષમાં આપણે કોપર અને ઝિંકની પ્રક્રિયા જુઓ તો ઝિંક અને કોપર જે છે સક્રિય ધાતુઓ છે. આ ઉપરાંત નિકલ છે, એજી છે, એફી છે. તો આ રીતના જે સક્રિય ધાતુઓ છે એની પટ્ટીઓ વિદ્યુત ધ્રુવ તરીકે જ્યારે લેવામાં આવે છે ત્યારે એને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. બીજી જે છે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ખાસ કરીને જે છે પ્લેટિનમ જે ધાતુ છે પ્લેટિનમ એ ખાસ કરીને રેડોક્સ પ્રક્રિયા અનુભવતી નથી, રિડક્શન કે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવતી નથી. ત્યારે એની સપાટી ઉપર એનો સપોર્ટ લઈ અને પ્રક્રિયા કરી શકાય છે. ત્યારે એને આપણે કહી શકીએ કે નિષ્ક્રિય છે પણ એના સપોર્ટ એની એ ધાતુની સપાટી ઉપર પ્રક્રિયા થઈ શકે છે. દાખલા તરીકે Fe+2 અને Fe+3ના કન્વર્જનની Fe+3 માંથી Fe+2 બને છે. ત્યારે એ ઇલેક્ટ્રોન શું કરે છે તો એ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન Fe+3 માંથી Fe+2 થાય ત્યારે એનું રિડક્શન થાય છે, કારણ કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે. અથવા Fe+2 માંથી Fe+3 થાય તો ઓક્સિડેશન થાય છે. તો આ પણ એક રેડોક્સ પ્રક્રિયા જે Fe+2 અને Fe+3 વચ્ચે જોવા મળે છે. પરંતુ એને પણ આપણે કહી શકીએ કે જે છે એ Fe+2 ધરાવતું દ્રાવણ છે એમાં જે છે પ્લેટિનમની પટ્ટી ડુબાડીએ, બીજી બાજુ પણ પ્લેટિનમની પટ્ટી ડુબાડીએ, એમાં Fe+3નું દ્રાવણ બને. તો અહીંયા એનું જ ઉદાહરણ આપેલું છે, તમે જોઈ શકો છો કે Fe+3 અને Fe+2 આયનો જ્યારે દ્રાવણો તરીકે હોય અને એમાં પ્લેટિનમની પટ્ટી ડુબાડેલી હોય તો એના રિડક્શન ઓક્સિડેશનની પ્રક્રિયા એમાં સારી રીતે થઈ શકે છે એનો સપોર્ટ લઈને. ત્યારે ખરેખર પ્લેટિનમ એ નિષ્ક્રિય છે પણ એના ધાતુની સપાટી ઉપર પ્રક્રિયા થઈ શકે છે, ત્યારે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય છે. ઓકે, તો અહીંયા જે પ્રક્રિયા છે એ તમને દર્શાવેલી છે કે જ્યારે Fe+3 એટલે ફેરિકમાંથી ફેરસ બને છે ત્યારે એક ઇલેક્ટ્રોન મેળવી અને ફેરસ બને છે ત્યારે એ એનું રિડક્શન કરે છે. તો અહીંયા એ કહી શકાય કે જમણી બાજુનું પ્રક્રિયા અહીંયા દર્શાવેલી છે જેમાં રિડક્શન દર્શાવેલું છે. ઓકે, તો આ રીતના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પણ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં વાપરી શકાય છે. વાયુમય વિદ્યુત ધ્રુવ છે તો વાયુમય વિદ્યુત ધ્રુવ છે એ ખાસ કરીને નિષ્ક્રિય ધ્રુવને મળતા આવે છે. પરંતુ અહીંયા કોઈ વાયુને જ્યારે પ્રક્રિયામાં ભાગ લેવો હોય ત્યારે સીધી રીતે ભાગ લઈ શકતો નથી. ત્યારે એને આપણે કોઈ કાચની નળીમાં એક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો આધાર લેવામાં આવે છે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ દાખલા તરીકે પ્લેટિનમ લઈ શકાય છે. એ પ્લેટિનમની સપાટી ઉપર H2 વાયુ જે છે એ એનો આધાર લે છે અને પછી એ H2 વાયુ ઉપર રેડોક્સ પ્રક્રિયા થતી હોય છે, એટલે કે રિડક્શન અથવા તો ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય છે. તો આવી રીતે જ્યારે કોઈ વાયુ જે છે એ નિષ્ક્રિય જે વિદ્યુત ધ્રુવ છે એનો સપોર્ટ લઈ અને વિદ્યુત ધ્રુવની રચના થાય છે ત્યારે એને આપણે વાયુમય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીંયા બીજો કોન્સેપ્ટ છે એ અર્ધકોષ કહેવામાં આવે છે. અર્ધકોષ જે છે એ જે ઝિંક અને કોપરનો આપણે કોષ જોયો, ગેલ્વેનિક કોષ, એમાં ઝિંકનો જે કોષ ખાલી કહેવાય, ઝિંક અને એ ઝિંકની પટ્ટીને ZnSO4માં ડુબાડેલો છે. આ રચનાને આપણે ઝિંકનો અર્ધકોષ કહીશું. અને એને જોડેલું ના હોય મિત્રો, ઓકે, ત્યારે એ જે પટ્ટી છે ઝિંકની એના ક્ષારીય દ્રાવણમાં ડુબાડેલી હોય, આટલા ભાગને જ આપણે કહીશું કે ભાઈ એ એનો ઝિંકનો અર્ધકોષ છે. એ જ રીતના કોપર જમણી બાજુ મૂકેલો હતો ગેલ્વેનિક કોષમાં, તો કોપર એ કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલું છે તો એ એનો અર્ધકોષ કહેવાશે. ઓકે, એટલે કે ધાતુની પટ્ટી અને એનું ક્ષારીય દ્રાવણ આ સંયુક્ત રીતે અર્ધકોષ કહેવાય છે. અને વિદ્યુત રાસાયણિક વિજ્ઞાનની ભાષામાં એને કઈ રીતના દર્શાવવામાં આવે છે, એને દર્શાવવા માટેની પદ્ધતિ અહીંયા દર્શાવેલી છે કે ઝિંકનો જે અર્ધકોષ છે એને આ રીતના Zn સોલિડ એક લીટી દોરવામાં આવે છે અને ઝિંક+2 એટલે કે ઝિંકની પટ્ટી અને એની સાથે એક એમાં ડુબાડેલી છે તો ઝિંક+2 ધરાવતું દ્રાવણ છે એમાં ડુબાડેલી છે એક્યુઅસ એટલે કે જલીય દ્રાવણમાં, અને ઝિંક સોલિડ એટલે ધાતુની પટ્ટી. ઓકે, એ જ રીતના અહીંયા કોપર માટે છે, તમને ઉદાહરણ આપેલું છે કે કોપરનો વિદ્યુત એનો અર્ધકોષ કયો છે તો કોપર+2. ઓકે, એ જ રીતના Fe
તો એફીમાંથી Fe+2 બને છે, તો Fe+2ના દ્રાવણમાં છે, તો એ રીતના એને આ રીતના દર્શાવવામાં આવે છે. જે ધાતુની પટ્ટી જે આયન ધરાવતા દ્રાવણમાં ડુબાડવામાં આવે છે એ બે સંયુક્ત રીતે દર્શાવવામાં આવે છે. માઇનસ જે છે એ દર્શાવવામાં આવતો નથી. અહીંયા પ્લસ, દ્રાવણનો પ્લસ એટલે કે જે ધાતુમાં રહેલો પરમાણુ છે એનો આયન કયો છે એ દર્શાવવામાં આવે છે. Ag હોય તો Ag+ તરીકે દર્શાવવામાં આવે છે. ઓકે, તો આ રીતના અર્ધકોષ કઈ રીતના દર્શાવવામાં આવે છે? બંને અર્ધકોષને જોડી અને આખો કોષ પણ દર્શાવવામાં આવતો હોય છે. એની નિરૂપણ જે છે આપણે જોઈશું. વાયુમય વિદ્યુત ધ્રુવ હોય, વાયુમય વિદ્યુત ધ્રુવ એટલે કે વાયુમય અર્ધકોષ હોય તો એને જે નિષ્ક્રિય ધાતુની પટ્ટી પર હોય એના પરમાણુની સંજ્ઞા /H2 એટલે કે અહીંયા H2 વાયુ છે એ પ્લેટિનમના આધાર તરીકે લીધું છે. તો H2 નું એનું દબાણ દર્શાવેલું છે એક બાર અને એ ઓબ્લિક એમાંથી ઉત્પન્ન થતો આયન એટલે કે H2 માંથી H+ ઉત્પન્ન થાય છે. ઓકે, તો એ અહીંયા દર્શાવેલો છે. તો તેને આપણે હાઇડ્રોજનનો અર્ધકોષ તરીકે ઓળખીશું. તો મિત્રો, જે આખા વિદ્યુત રાસાયણિક કોષમાં જે બે ભાગ છે, ડાબા અને જમણા, એમાં જે ડાબા ભાગમાં ધાતુની પટ્ટી જે દ્રાવણમાં ડુબાડેલી હોય એને સંયુક્ત રીતે એનો અર્ધકોષ તરીકે, એને હાફ સેલ તરીકે ઓળખી. તો બરાબર છે. તો આ રીતના એની રચના છે. અને પછી બંને હાફ સેલને એકબીજા સાથે જોડીએ ક્ષાર સેતુ અને કોપરના વાયર વડે, ત્યારે આખો કોષ જે છે એ રચવામાં આવતો હોય છે. એની રચના આપણે આગળ જોઈશું. ઓકે, તો આ રીતના અહીંયા હવે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેને કહેવામાં આવે? જ્યારે આપણે વાત કરીએ છીએ કે આખો વિદ્યુત રાસાયણિક કોષ કાર્ય કરતો થઈ જાય છે, ત્યારે એનોડથી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનું જે વહન થતું હોય છે અને વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે, ત્યારે વિદ્યુત ધ્રુવના જે પોટેન્શિયલ છે એમાં એ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ છે એમાં તફાવત ઊભો થાય છે અને માપવામાં આવે છે. કોષનું પોટેન્શિયલ છે એ કોષનું પોટેન્શિયલ માપવામાં આવે છે અને EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જે વિદ્યુત ચાલક બળ છે એ તરીકે પણ આપણે કોષ પોટેન્શિયલને માપીએ છીએ. તો આ ત્રણ રીતે જે પોટેન્શિયલ માપવામાં આવે છે એની ડેફિનેશન જોઈ લઈએ અને પછી જે વિદ્યુત રાસાયણિક કોષ છે એનું સાંકેતિક નિરૂપણ આપણે જોઈ લઈએ. તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે છે એ વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે પોટેન્શિયલ તફાવત છે. અહીંયા જ્યારે કોષ કાર્યરત હોય છે ત્યારે વિદ્યુત ધ્રુવ તરીકે જે પટ્ટી ગોઠવેલી હોય છે ધાતુની પટ્ટી તરીકે, ધાતુની પટ્ટી અને વિદ્યુત વિભાજિત દ્રાવણ એમાં થોડોક તફાવત આવે છે, કારણ કે એના પોટેન્શિયલ આયન જ્યારે ઉત્પન્ન થતા હોય છે, એનોડ તરીકે આયન ઉત્પન્ન થાય છે ધાતુની પટ્ટીમાંથી, અને વિદ્યુત વિભાજિત દ્રાવણ જે ક્ષારીય દ્રાવણ જેમાં ડુબાડેલું હોય છે એના પોટેન્શિયલમાં તફાવત આવે છે. એટલે કે એની જે શક્તિ છે એમાં વધઘટ આવે છે કે આયન સ્વરૂપ એનોડ તરફ જે છે દ્રાવણમાં જાય છે એટલે ઇમ્બેલેન્સ થાય છે. જમણી બાજુ જે કેથોડ છે, આપણે કોપર +2નું ઉદાહરણ જોયું તો એ દ્રાવણમાંથી કોપરની પટ્ટી ઉપર રિડક્શન દ્વારા ઇલેક્ટ્રોન લઈ અને જામે છે. તો દ્રાવણ અને પટ્ટી વિદ્યુત ધ્રુવ આ બંનેના પોટેન્શિયલમાં જે તફાવત આવે છે એને આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઇન્ડિવિજ્યુઅલ કહેવાય. વિદ્યુત ધ્રુવનો કે એ જે તે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહેવામાં આવતો હોય છે. ઓકે, અહીં તમે જોઈ શકો છો કે એનોડ જે છે એ એનોડમાં શું છે, અહીંયા એનોડ એટલે ડાબી બાજુ. તો એના જે અર્ધકોષમાં ઓક્સિડેશન થાય છે એટલે કે આપણે જાણીએ છીએ કે રેડોક્સમાં ઓક્સિડેશન થાય છે, એને આપણે એનોડ તરીકે ઓળખીશું. અહીંયા વિદ્યુત રાસાયણિક કોષમાં જે ઓક્સિડેશન થાય છે એને એનોડ તરીકે ઓળખીશું અને એનો પોટેન્શિયલ દ્રાવણની સાપેક્ષમાં ઋણ હોય છે. હવે જ્યારે આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલમાં આપીએ છીએ ત્યારે એનોડનું પોટેન્શિયલ એ જે તે એનોડ તરફ જે વિદ્યુત ધ્રુવ હોય છે એનો પોટેન્શિયલ દ્રાવણની સાપેક્ષમાં ઋણ હોય છે, કારણ કે એમાં ઘટ આવે છે એટલે એનું પોટેન્શિયલ હંમેશા ઘટે છે. આપણે જાણીએ છીએ કે ઝીંકની પટ્ટી થોડાક સમય પછી ઓગળી જાય છે અને
રિડક્શન થાય છે એ બાજુના ભાગમાં, જમણી બાજુમાં કોપરની પટ્ટી ડેનિયલ કોષમાં એનું વજન વધે છે. એટલે શું થાય છે કે દ્રાવણની સાપેક્ષમાં જે ઝિંક +2 આયનો હોવા જોઈએ એ ધાતુની પટ્ટીમાં હોતા નથી. એટલે કે એનું પોટેન્શિયલ ઘટે છે, કે એટલે એનોડ તરફ માઇનસ ચિહ્ન મૂકવામાં આવે છે. ઓકે. અને એ રીતના કેથોડની જો આપણે વાત કરીએ તો કેથોડમાં જે છે એ જે વિદ્યુત ધ્રુવ છે જે ગોઠવેલો હોય છે એ દ્રાવણની સાપેક્ષમાં ધન હોય છે. એટલે કે કોપરનું વજન દ્રાવણની સાપેક્ષમાં આપણે જોઈએ કે થોડા સમય પછી કોપરનું જે વજન વધી જાય છે, કારણ કે કોપર +2 દ્રાવણમાંથી આવે છે. તો દ્રાવણ જે છે એની સાંદ્રતામાં ધીરે ધીરે ઘટાડો થાય છે અને ક્ષાર સેતુ વડે સચવાય છે, પણ એનું પોટેન્શિયલ તો ઘટતું જ હોય છે. દ્રાવણનું પોટેન્શિયલ એ રિડક્શનવાળા ભાગમાં, એટલે કે જમણી બાજુવાળા ભાગમાં વિદ્યુત ધ્રુવ કરતાં ઘટતું હોય છે, એટલે એ બાજુ પ્લસ ચિહ્ન લખવામાં આવતું હોય છે. ઓકે. તો આ રીતના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે છે એના આધારે એનોડ બાજુ માઇનસ અને કેથોડ બાજુ પ્લસ લખવામાં આવે છે. એ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ દર્શાવે છે. ઓકે. હવે કોષ પોટેન્શિયલ શું છે? તો કોષ પોટેન્શિયલ એ ગેલ્વેનિક કોષમાં બંને વિદ્યુત ધ્રુવ વચ્ચેનો પોટેન્શિયલનો તફાવત છે. હવે આપણે પ્રમાણિત સ્થિતિની તો વાત કરી છે. જ્યારે પ્રમાણિત સ્થિતિમાં ન હોય ત્યારે પોટેન્શિયલમાં તફાવત આવી શકે છે, કે જ્યારે કે ઇલેક્ટ્રોનનું વહન જે છે એની દિશા બદલાઈ શકે છે, કારણ કે એમાં બાહ્ય એક્સટર્નલ જ્યારે આપણે પોટેન્શિયલનો ઉમેરો કરીએ છીએ ત્યારે વિદ્યુત રાસાયણિક કોષમાં ઇલેક્ટ્રોનના વહનની દિશા બદલાઈ શકે છે, અને ત્યારે કોષનું પોટેન્શિયલ છે એ બે વિદ્યુત ધ્રુવ વચ્ચેના તફાવતમાં વધઘટ થઈ શકે છે. ઓકે. અને બે વિદ્યુત ધ્રુવ વચ્ચે જ્યારે કોષનું પોટેન્શિયલ માપવામાં આવે છે ત્યારે એનો આધાર જે છે એ ક્યારેક ક્યારેક એક્સટર્નલ જ્યારે આપણે માપીએ છીએ, એક્સટર્નલ બાહ્ય સેલ આપણે ઉમેરીએ છીએ, બાહ્ય કરંટ તરીકે આપણે ઉમેરીએ કે બહારથી જ્યારે આપણે વધારાનો જે છે એ પ્રવાહ અંદર ઉમેરીએ છીએ વિદ્યુત રાસાયણિક કોષમાં, અથવા તો ઘટાડી દઈએ છીએ, ઇલેક્ટ્રોનનું વહન જે ઘટાડી દઈએ છીએ ત્યારે શું થાય છે કે સેલ એટલે કે કોષ પોટેન્શિયલમાં ઘટાડો થાય છે. આ સ્ટાન્ડર્ડ સ્થિતિ નથી. દેખો અહીંયા વધઘટ થયા કરે છે. ઓકે. સેલમાં પણ સ્ટાન્ડર્ડ પરિસ્થિતિમાં આપણે જ્યારે માપીએ છીએ કે EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તરીકે જ્યારે આપણે સેલને નક્કી કરીએ છીએ ત્યારે એની ડેફિનેશન દેખો કે કેથોડ અને એનોડ વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલના તફાવતને એ કેથોડ અને એનોડ તરીકે વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલના તફાવત, ધ્યાનથી અહીંયા વાંચો કે કેથોડ અને એનોડ તરીકે જે વિદ્યુત ધ્રુવો ગોઠવેલા છે એના રિડક્શન પોટેન્શિયલ અહીંયા આપણે જ્યારે માપીશું, સેલ જ્યારે માપીશું, જ્યારે પ્રમાણિત કોષના સેલ આપણે માપીશું, હાઇડ્રોજન વિદ્યુત અર્ધકોષને રેફરન્સ તરીકે લઈ અને પછી દરેકના અર્ધકોષના સેલ માપીશું, અર્ધકોષ પોટેન્શિયલ માપીશું પ્રમાણિત સ્થિતિમાં, ત્યારે એનોડ અને કેથોડ વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોનો તફાવત જે છે એ આપણે માપીએ છીએ ત્યારે આપણે એને EMF કહીએ છીએ. અને કઈ રીતના મપાય છે એ આપણે આગળ જોઈશું. બરાબર. પણ આ ડેફિનેશન છે એ બંને વિદ્યુત ધ્રુવો કે એનોડ અને કેથોડ એટલે બંને વિદ્યુત ધ્રુવો વચ્ચેનો જે રિડક્શન પોટેન્શિયલ છે, અહીંયા રિડક્શન પોટેન્શિયલ એટલે શું? બંનેના રિડક્શન થવાની શક્તિને આધારે EMF માપવામાં આવે છે. એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિને આધારે એનોડ અને કેથોડના જે વિદ્યુત ધ્રુવો છે એમાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ કેની છે, ઓછી કેની છે, એ તફાવત લઈ અને પછી જે એનું એક વોલ્ટમાં માપન મળે છે, વોલ્ટ એકમમાં માપ મળે છે, આપણે જેને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો વિદ્યુત ચાલક બળ તરીકે ઓળખીશું. અને એ હાઇડ્રોજનને રેફરન્સ અર્ધકોષ તરીકે લઈ અને માપવામાં આવતું હોય છે. એ રીતના દરેક ધાતુ જે અધાતુ છે એના માપી અને પછી એનો કોઠો તૈયાર કરેલ છે, જે આપણે અહીંયા આ લેક્ચરમાં જોઈશું.
ઓકે, હવે આપણે ગેલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ જોઈ લઈએ કે કઈ રીતના નિરૂપણ થતું હોય છે. તો જે બે અર્ધકોષોની વાત કરી નિરૂપણની, હવે એમાં અર્ધકોષમાં જો ક્ષાર સેતુ રાખેલો હોય ત્યારે ડેનિયલ કોષમાં ડાબી બાજુ જે આપેલું છે એને આપણે ઝીંકનો અર્ધકોષ કહીશું અને જમણી બાજુ આપેલો છે એ કોપરનો અર્ધકોષ છે. ક્ષાર સેતુ છે એટલે અહીંયા જે કોષ નિરૂપણ છે એમાં ખાલી બે અર્ધકોષોની વચ્ચે એક બે લીટી દોરી દેવાની છે. અહીંયા દર્શાવેલો છે તમને કે ડેનિયલ કોષનું નિરૂપણ જે ડાબી બાજુ છે, ડાબી બાજુ એટલે કે જે એનોડ છે જેનું ઓક્સિડેશન થઈ રહ્યું છે એ ડાબી બાજુ આવશે. ઓકે, ઝીંક અહીંયા ડેનિયલ કોષમાં ડાબી બાજુ હતું, એનું ઓક્સિડેશન થતું હતું. કોપર અહીંયા જમણી બાજુ છે, પણ અહીંયા કોપર +2 નહીં લખવામાં આવે, અહીંયા જમણી બાજુ લખીશું ત્યારે કોપર +2 અને કોપર લખવામાં આવે છે. ઓકે, ત્યારે આપણે સામાન્ય રીતે લખીએ છીએ અર્ધકોષ ત્યારે કોપર +2 લખીએ છીએ, કોપર +2 લખીએ છીએ. પરંતુ આપણે જમણી બાજુ જ્યારે આખા કોષના નિરૂપણમાં લખીએ ત્યારે કોપર +2 નહીં પરંતુ કોપર +2 કોપર લખીએ છીએ. પરંતુ ડાબી બાજુ જે છે એ તો એ જે અર્ધકોષમાં નિરૂપણ થાય છે જેણે પહેલાં ધાતુ લખીએ છીએ પછી એનો આયન લખીએ છીએ. ક્ષાર સેતુ છે એટલે બે લાઈન દોરીએ છીએ. ઓકે, એટલે કે કોષમાં ક્ષાર સેતુ છે ત્યારે જ વિદ્યુત રાસાયણિક કોષ રચાય છે એટલે એને બે લાઈન વડે દર્શાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે ક્ષાર સેતુ માટે જ આ બે લાઈન દર્શાવવામાં આવતી હોય છે. ઓકે, તો આ રીતના કોષનું નિરૂપણ થાય છે. તો હવે બીજા જે કોષ આપેલા છે એનું પણ નિરૂપણ જોઈ લઈએ કે કઈ રીતના થાય છે. તો આવા રીતના અહીંયા દેખો તમે કે અલગ અલગ કોષો છે. જ્યારે વાયુ હોય છે, વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે એનોડ તરીકે હોય તો અહીંયા હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ છે. ત્યારે જો દ્રાવણ હોય તો એની દ્રાવણમાં એની સાંદ્રતા પણ લખવાની, જલીય દ્રાવણ છે તો એક્યુ પણ લખવામાં આવે છે એટલે એક્યુસ લખવામાં આવે છે. અહીંયા વાયુ હોય તો ગેસ જી લખવામાં આવે છે અને 1 બાર એટલે કે એનું દબાણ કેટલું છે એ લખવામાં આવે છે. મિત્રો અહીંયા જ્યારે વાયુમય વિદ્યુત ધ્રુવ છે ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ એનોડ તરીકે હોય કે કેથોડ તરીકે એના પહેલાં ધાતુ એટલે કે જે નિષ્ક્રિય છે એનું સંજ્ઞા લખવામાં આવે છે. ઓબ્લિક કરીને વાયુમય પરિસ્થિતિમાં જે વાયુ જોવા મળે છે, દાખલા તરીકે H2 માટે H2 સિમ્બોલ છે, હાઇડ્રોજન માટે H2 સિમ્બોલ છે. પછી એક વાયુ તરીકે એનું દબાણ છે એ લખવામાં આવે છે. પછી H+, ઓકે, એટલે કે આયન કયું છે દ્રાવણમાં, તો દ્રાવણમાં H+ ધરાવતું દ્રાવણ જે છે એટલે H+ લખવામાં આવે છે અને પછી એની સાંદ્રતા પણ લખવામાં આવે છે. ઓકે, વાયુની દબાણમાં અને જે એનું જે દ્રાવણ છે H+ ધરાવતું દ્રાવણ છે એની મોલારિટી 1 મોલાર છે. પ્રમાણિત સ્થિતિમાં અહીંયા દર્શાવેલા છે. ઓકે, અહીંયા ક્ષાર સેતુ છે એટલે બે લીટી છે. પછી કેથોડ તરીકે કોપર છે એટલે કોપર +2 કોપર લખીશું. ઓકે, એ જ રીતના તમને અહીંયા જ્યારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે હોય તો જે H+ અહીંયા અંદર લખવામાં આવી તો પહેલાં લખવામાં આવે છે. પછી એની સાંદ્રતા લખવામાં આવે છે 1 મોલાર ઓબ્લિક કરીને H2 ગેસ આખું પહેલાં જે આ રીતના લખ્યું હતું એનું ઊંધું લખવામાં આવે છે. કેથોડિકમાં પીટી છેલ્લે આવી જાય છે, પહેલાં લખ્યું હતું એનોડમાં તો પીટી છેલ્લે આવી જાય છે. તો આ સમજી અને તમે કેથોડ તરીકે વાયુમય વિદ્યુત ધ્રુવ હોય, એનોડ તરીકે વાયુમય વિદ્યુત ધ્રુવ હોય તો કઈ રીતના લખવામાં આવતો હોય છે સમજી લેજો. એ જ રીતના અહીંયા Clનો ક્લોરિનનો અહીંયા દર્શાવેલો છે. તો ક્લોરિનનો જ્યારે દર્શાવેલો છે અહીંયા તો ક્લોરિન માટે Cl2 હોય માઇનસ તરીકે આપેલો છે. ઓકે, Cl2 0માંથી અહીંયા શું થઈ જાય છે, આનું Cl2માંથી અહીંયા Ag માંથી Ag+ છે એનોડમાં એટલે કે એનું ઓક્સિડેશન થયું છે, વધારો થયો છે. Cl0માંથી -1 થયું છે એટલે એની રિડક્શન પ્રક્રિયામાં Cl2માંથી Cl- બને છે. તો કેથોડિક રિએક્શનમાં Cl2 વાયુ પ્લેટિનમના આધાર તરીકે છે અને Cl- શું દર્શાવે છે તો એની કેથોડિક રિએક્શન દર્શાવે છે. તો એ રીતના તમારે એની કેથોડિક રિએક્શન દર્શાવે છે. વાયુ છે અને વાયુમય વિદ્યુત ધ્રુવ આ રીતના દર્શાવવામાં આવતો હોય છે, પ્લેટિનમના આધાર ઉપર દર્શાવેલો છે. તો આ ઉદાહરણ વડે તમે કોષોનું સાંકેતિક નિરૂપણ સમજી ગયા હશો. ઓકે, હવે કોષનું પોટેન્શિયલ કઈ રીતના શોધવામાં આવે છે તો કોષ પોટેન્શિયલ શોધવા માટે પ્રમાણ સ્થિતિમાં હોય ત્યારે E ડિગ્રી લખવામાં આવે છે. E ડિગ્રી લખવામાં આવતું હોય છે. અહીંયા દર્શાવેલું છે કે આ E ડિગ્રી છે. E ડિગ્રી સેલ પ્રમાણ સ્થિતિ કહેવાય અને એમાં સૂત્રમાં જે છે પહેલાં અહીંયા રિડક્શન પોટેન્શિયલના આધારે એટલે રિડક્શન થવાની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિને આધારે જ
દર્શાવવામાં આવે છે. એટલે કે પહેલાં જે છે RH એટલે જમણી બાજુના ભાગનો અર્ધકોષ છે એ લખવામાં આવે છે. બરાબર. સૂત્રમાં અહીંયા દેખો કે RH એટલે રાઇટ હેન્ડ સાઈડ, આર એટલે જમણી બાજુ, એમ સમજવાનું કે જમણી બાજુ એટલે કે જેનું કેથોડ છે, અહીંયા કેથોડ તરીકે છે એ પહેલાં લખવામાં આવે છે, એનોડ તરીકે જે કોષ અર્ધકોષ છે માઇનસ કરીને લખવામાં આવતો હોય છે. ઓકે, તો આ સૂત્ર વડે તમે આખા કોષનો પોટેન્શિયલ પ્રમાણિત સ્થિતિમાં શોધી શકો છો. પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે એનો પોટેન્શિયલ શોધી શકાય છે. અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે કે અહીંયા એક કોષ મૂકેલો છે કોપર અને એજીનો, જેમાં કોપરનું ઓક્સિડેશન અને એજીનું રિડક્શન થાય છે. તો કોપર એનોડ તરીકે અને એજીનો કોષ છે એટલે કે સિલ્વરનો કોષ છે કેથોડ તરીકે મૂકેલો છે. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આ સૂત્રમાં તમે કેથોડ તરીકે જે પહેલાં મૂકશો રાઇટ હેન્ડ સાઈડવાળું એટલે કે જમણા હાથવાળું અને માઇનસ કરીને ડાબા હાથવાળું અર્ધકોષ મૂકી અને બંનેના જે અર્ધકોષ પોટેન્શિયલના મૂલ્યો મૂકશો, જે આપણે શીખવાના છે એ અર્ધકોષ પોટેન્શિયલના મૂલ્યો આપેલા હોય તો આખા કોષનો પોટેન્શિયલ તમે પ્રમાણિત સ્થિતિમાં શોધી શકો છો. પ્રમાણિત સ્થિતિમાં દોસ્તો અહીંયા યાદ રાખજો કે બિન પ્રમાણિત સ્થિતિ હોય ત્યારે કોષનું પોટેન્શિયલ એ બીજી થિયરી વડે નક્કી કરવામાં આવે છે, જે આગળ કહેવાય નર્ન્સ્ટ કહેવાય છે. એ નર્ન્સ્ટ નામના વૈજ્ઞાનિકે શોધેલો છે. અહીંયા પ્રમાણિત સ્થિતિમાં જ્યારે કોષ પોટેન્શિયલ શોધવાનો હોય ત્યારે એનું સૂત્ર આ અહીંયા દર્શાવેલું છે, એવી રીતે જ તમારે શોધવાનો થશે. પ્રમાણિત સ્થિતિમાં રહેલો કોષ જેમાં દ્રાવણની સાંદ્રતા 1 મોલાર વાયુ હોય તો એનું દબાણ 1 બાર હોય ત્યારે અને 298 કેલ્વિન તાપમાન આપેલું હોય ત્યારે, એ શરતો આપેલી હોય ત્યારે એનો કોષ પોટેન્શિયલ પ્રમાણિત કહેવાય છે અને એ પ્રમાણિત સ્થિતિમાં કોષ પોટેન્શિયલ આ સૂત્ર વડે શોધી શકાય છે. ઓકે, હવે આપણે જે છે એ કોષ પોટેન્શિયલ નક્કી કરવા માટે અર્ધકોષોના કોષ પોટેન્શિયલ નક્કી કરવાના છે, એની રીત કેવી છે. તો મેં આગળ પણ વાત કરી હતી કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એને રેફરન્સ તરીકે લેવામાં આવે છે, કારણ કે એનો પોટેન્શિયલ દરેક પરિસ્થિતિમાં એ એનોડિક તરીકે હોય કે કેથોડિક તરીકે એનો જે કોષ પોટેન્શિયલ છે 0.0 વોલ્ટ છે. એટલે કે -1 પણ નથી, +1 પણ નથી, 0 છે, ઓનલી 0 વોલ્ટ. ત્યારે એનો ઉપયોગ ગમે તે બાજુ કરીએ એનો તો 0 જ આવવાનો છે. એને કોઈ પણ બીજા અર્ધકોષ સાથે જોડી દઈએ ત્યારે શું થાય છે કે બીજા કોષનું જ આપણને પોટેન્શિયલ માઇનસ અથવા તો પ્લસમાં મળે છે. ઓકે, ત્યારે કહી શકાય કે 0 કરતાં વધારે વેલ્યુ છે, એક અર્ધકોષ કરતાં બીજાની વેલ્યુ ઊંચી છે, વધારે આવે છે, ત્યારે એનું શું થયું કહેવાય, એનું જે છે એ રિડક્શન થયું કહેવાય. અને જ્યારે 0 કરતાં નીચી વેલ્યુ આવે છે હાઇડ્રોજન કરતાં ત્યારે એમ કહી શકાય કે એનું ઓક્સિડેશન થઈ ગયું કહેવાય છે. પણ રેફરન્સ આના આધારે લઈ શકાય છે મિત્રો. કોઈ એક અર્ધકોષનું પોટેન્શિયલ નિરપેક્ષ રીતે માપી શકાતો નથી. અહીંયા વિદ્યુત રાસાયણિક કોષનું પોટેન્શિયલ પણ સાપેક્ષ છે કે એકબીજાના પોટેન્શિયલમાં તફાવત ઉદ્ભવે છે. બે અર્ધકોષોના પોટેન્શિયલમાં તફાવત ઉદ્ભવે છે અને એનું માપન જે છે એ આપણે કોષ પોટેન્શિયલ તરીકે કરીએ છીએ. પરંતુ આધાર તરીકે લેવા માટે અહીંયા કે 0 આવતો હોય એનો લેવું, ત્યારે હાઇડ્રોજન કોષ છે એનો લેવામાં આવે છે. તો એની રચના કેવી છે, તો હાઇડ્રોજન જે અર્ધકોષ છે એની રચના અહીંયા તમને દર્શાવેલી છે, આકૃતિમાં જોઈ શકો છો. અહીંયા પ્લેટિનમની જે કાચની ટ્યુબમાં પ્લેટિનમ છે, પ્લેટિનમમાં H2 વાયુ નાખેલો છે, તમે જોઈ શકો છો. અને H2 વાયુ જે છે એ જ રીતના H+ ઉત્પન્ન થાય, એટલે કે 1 મોલાર H+ ધરાવતું દ્રાવણ, દાખલા તરીકે HCl લઈ શકાય છે, H2SO4 લઈ શકાય છે, જેમાં H+ છે એ પ્રકારનું જલી દ્રાવણ લેવાનું છે. એટલે H2 છે એટલે H+ ઉત્પન્ન થાય. એનોડિક કે કેથોડિકમાં H+ સંકળાયેલો છે તો એ પ્રમાણે એનો આયન ધરાવતું જલી દ્રાવણ લેવું પડે. ઓકે, તો આ પ્રક્રિયામાં આ અર્ધકોષ છે એનો પોટેન્શિયલ 0.0 વોલ્ટ આવે છે. ઓકે, તો અહીંયા એનો ઉપયોગ કરી અને આપણે એની ઓક્સિડેશન પ્રક્રિયા જોઈએ તો ઓક્સિડેશન પ્રક્રિયામાં 1/2 H2 આપણે 1 ઇલેક્ટ્રોન માટે લઈએ. 1 ઇલેક્ટ્રોન માટે અહીંયા જોઈ શકાય છે 1 ઇલેક્ટ્રોન માટે H+ ઉત્પન્ન થાય છે. એ જ રીતના 1 ઇલેક્ટ્રોન મેળવે તો 1/2 H2 મળે છે. ઓકે, તો આ રીતના અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા તમને બંને પ્રક્રિયાઓ અહીંયા દર્શાવેલી છે. તો જે રીતના અહીંયા પ્રક્રિયા થાય
ઓકે, જે રીતના પ્રક્રિયા થાય એ રીતના આપણે એનો ઉપયોગ રેફરન્સ તરીકે કરી શકીએ છીએ. જ્યારે 0 કરતાં ઊંચું મૂલ્ય આવશે ત્યારે એમ કહીશું કે એનો ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ વધુ છે. એ અર્ધકોષ અથવા તો જે રેડોક્સ યુગ્મ છે એનો ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ વધુ છે. અથવા માઇનસ મૂલ્ય આવે છે તો એનો રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ હાઇડ્રોજન અર્ધકોષ કરતાં વધુ છે. એટલે કે એનો ઓક્સિડેશન થવાની ક્ષમતા વધુ છે એ કહી શકાય છે. તો આ રીતના અહીંયા કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલ મેળવવા માટે એનો ઉપયોગ કરી શકાય છે. અહીંયા તમને દર્શાવેલું છે કે અર્ધકોષ બીજો કોઈ પણ હોય એને જોડીએ અને એમાં હાઇડ્રોજન અર્ધકોષ છે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અથવા તો અર્ધકોષ છે, એને આપણે એનોડ તરીકે જોડીએ. એને આપણે એનોડ તરીકે જોઈ લઈએ કે એનોડ તરીકે જોડીએ ત્યારે એનો કોષ આવી રીતે બનતો હોય છે કે એનોડ ડાબી બાજુ હાઇડ્રોજનનો અને જમણી બાજુ અહીંયા મેંગેનીઝનો કોષ છે એ ઉદાહરણ તરીકે લીધો છે. તો કે Mn+2/Mn લખેલું છે. ઓકે, બંને પ્રમાણિત સ્થિતિમાં છે. ત્યારે એનો ઈ સેલ આપણે જે પ્રમાણિત સ્થિતિમાં જે સૂત્ર જોઈ ગયા ઈ સેલ બરાબર ઈ રાઇટ માઇનસ ઈ લેફ્ટ. ઓકે, તો ઈ રાઇટમાં શું છે તો Mnનો કોષ છે માઇનસ H2. ઓકે, હાઇડ્રોજનનો તો 0 જ છે એટલે કેનો આવશે Mnનો પણ ધન આવશે. એટલે કે જે કેથોડ તરીકે છે એ હંમેશા ધન આવે છે. હાઇડ્રોજનની સરખામણીમાં જે કેથોડ તરીકે વર્તે છે એનું મૂલ્ય હંમેશા ધન આવે છે. એ તમને લખેલું છે કે હાઇડ્રોજન એનોડ તરીકે વર્તે છે ત્યારે કેથોડ જે રિડક્શન પોટેન્શિયલ ધન આવતો હોય છે, અન્ય અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ધન આવતો હોય છે. ઓકે, તો આ રીતના અહીંયા કહી શકાય કે અન્ય આયન માટે એનું રિડક્શન સરળતાથી થઈ શકે છે. રિડક્શન પોટેન્શિયલ જેનો ધન આવે 0 કરતાં એટલે કે એનું રિડક્શન થવાની ક્ષમતા વધુ છે, એટલે કે એનું રિડક્શન સરળતાથી થઈ શકે છે. ઓકે, એટલે એ શું કરે છે તો કે બીજાનું શું કરે છે ઓક્સિડેશન કરે છે. બીજાનું ઓક્સિડેશન કરે છે એટલે કે ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ એનો સરળ હોય છે. જે હાઇડ્રોજન સાથે જોડવામાં આવે અને હાઇડ્રોજન ધ્રુવ અર્ધકોષ છે અથવા તો વિદ્યુત ધ્રુવ છે એ એનોડ તરીકે વર્તે ત્યારે. ઓકે, આ એક મેટર શીખવા જેવી છે. બીજું ઉદાહરણ લઈએ કે કેથોડ તરીકે જ્યારે હોય હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ત્યારે શું થાય છે. તો કેથોડ તરીકે લઈએ તો જમણી બાજુ આપણે કેથોડને મૂકી દઈએ. ઝિંક છે એની પટ્ટી અહીંયા એનોડ તરીકે લીધેલી છે. તો અહીંયા મિત્રો અહીંયા લીધેલી એનો મતલબ કે એવું નહીં કે ગમે તે બાજુ લઈ શકીએ. એના મૂલ્યો જે છે એના આધારે અહીંયા એનોડ અને કેથોડ બને છે. એકચ્યુઅલી શું છે કે હાઇડ્રોજન કરતાં ઝિંક જે છે એ માઇનસ મૂલ્ય ધારણ કરતું હોય છે. ઓકે, એનું મૂલ્ય માઇનસમાં હોય છે જ્યારે આપણે એનું EMF જોઈશું ત્યારે. એટલે એને એનોડ તરીકે અહીંયા એવા ઉદાહરણ જ લીધા છે એવા ધાતુના કે જે હાઇડ્રોજન સામે કેથોડ તરીકે વર્તી. મેંગેનીઝનું ઉદાહરણ લીધું તો એ મેંગેનીઝ એ કેથોડ તરીકે, કારણ કે એનું 0 કરતાં ઊંચું મૂલ્ય આવે છે જ્યારે આપણે માપીએ છીએ ત્યારે. અહીંયા શું છે કે ઝિંકનું 0 કરતાં નીચું મૂલ્ય આવશે. એટલે શું કહેવા માંગે છે કે જેનું સૂત્ર મૂકીશું આપણે, એનું સૂત્ર મૂકીએ ત્યારે અહીંયા કેથોડ રાઈટ હેન્ડ સાઈડમાં કેથોડ જે હાઇડ્રોજન એટલે પહેલાં એ મૂકીશું H+/H2 મૂકીશું. ઓકે, પહેલાં અહીંયા આયન મૂકીશું, પછી એનો જે વિદ્યુત ધ્રુવમાં જે પણ હોય વાયુ હોય તો H2 અને ધાતુની પટ્ટી હોય તો અહીંયા ઝિંક મૂકેલું છે Zn+2 Zn. આયન અને આયન જે માટે લીધેલો છે, જે ધાતુ માટે લીધેલો છે એનો પરમાણુ. ઓકે, વાયુ હોય છે તો આયન અને ઓબ્લિક કરીને વાયુ લખવાનો છે. આ રીતના એને દર્શાવવાનો છે અને પરિણામે અહીંયા માઇનસ ઝિંક આવે છે. એ શું દર્શાવે છે? માઇનસ ઝિંકનો અર્ધકોષ આવે છે એટલે કહેવા માગે છે કે જે હાઇડ્રોજનની સરખામણીમાં એનોડ તરીકે વર્તે છે, એનોડ તરીકે વર્તે છે એ આયન એ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ઋણ મળે છે, હાઇડ્રોજન કરતાં ઋણ મળે છે રિડક્શન પોટેન્શિયલ. એટલે કે હાઇડ્રોજનની રિડક્શન થવાની ક્ષમતા એના કરતાં વધુ છે ઝિંક કરતાં. એટલે જે બીજો અર્ધકોષ છે ઝિંકનો એનું શું થશે? ઓક્સિડેશન થશે, ઓક્સિડેશન, અને એ હાઇડ્રોજનનું રિડક્શન કરશે. એટલે રિડક્શન કરતા તરીકે એનો ગુણધર્મ પ્રબળ છે હાઇડ્રોજન કરતાં, એવું કહી શકાય. ઓકે, તો આના આધારે પછી આખી અહીંયા EMF શ્રેણીની રચના થઈ છે. તમે જોઈ શકો છો કે ફ્લોરિનથી માંડી અને છેલ્લે Li સુધી આ આખી તમારી બુકમાં આપેલી છે, એને એકવાર જોઈ લેજો. અને અહીંયા હાઇડ્રોજનનો આપેલો છે, દેખો મિત્રો, હું તમને દેખાડી દઉં કે
આ જે છે એ હાઇડ્રોજનનો 0.0 છે. એનાથી ઉપર બધા પ્લસમાં જાય છે અને એનાથી બધા નીચે જાય છે. જે ઉપર જાય છે હાઇડ્રોજન કરતાં એનું રિડક્શન થતું હોય છે સરળતાથી, એટલે કે એનો ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ હાઇડ્રોજન કરતાં વધુ છે. હાઇડ્રોજનની સરખામણીમાં વધુ છે. એ હાઇડ્રોજનને ઓક્સિડાઇઝ કરે છે, એટલે કે હાઇડ્રોજન ત્યાં આગળ એનોડ તરીકે વર્તે. ઉપરની બાજુ જતાં અહીંયા ઉપરની બાજુ જેટલી પણ અહીંયા દર્શાવેલી છે રિડક્શન પ્રક્રિયાઓ, એના માટે હાઇડ્રોજન જે છે એ ઓછું મૂલ્ય ધરાવે છે, એટલે કે એનું ઓક્સિડેશન થશે. તમે અહીંયા જોઈ શકો છો એક એરો દર્શાવેલા છે બે, અને બે એરો દર્શાવેલા શું કહે છે? અહીંયા આ બાજુ તમને શું દર્શાવેલું છે? તો ઉપરથી નીચે તરફ દેખો, એરો જે છે એ નીચેથી ઉપર અહીંયા ઉપર દર્શાવેલો છે. કઈ રીતના દર્શાવેલો છે? આમ દર્શાવેલો છે, અને લખેલું છે કે ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધે. ઓક્સિડેશન કરતા એટલે રિડક્શન થવાની પ્રબળતા વધે. જેમ જેમ ઉપર જઈએ છીએ તેમ તેમ આ મૂલ્યો જે કોઠો દર્શાવેલા છે એમાં ઉપર જઈએ તેમ ઓક્સિડેશન થવાની ક્ષમતામાં વધારો થતો હોય છે. એટલે કે રિડક્શન થવાની ક્ષમતામાં, ઓક્સિડેશન કરતાં અને રિડક્શન થવાની ક્ષમતામાં વધારો થતો હોય છે. પણ કેની સરખામણીમાં? હાઇડ્રોજનની સરખામણીમાં. એટલે નીચેથી ઉપર આપેલી હોય તો નીચેવાળી ઓક્સિડેશન પામે છે, ઉપરવાળી રિડક્શન પામશે. આ યાદ રાખજો. ઓકે. અને બીજું કે અહીંયા દર્શાવેલું છે નીચેની બાજુ એરો દર્શાવેલો છે. તમને અહીંયા જે દર્શાવેલો છે એરો એ નીચેની બાજુ દર્શાવેલો છે, એ શું કહેવા માંગે છે? તો અહીંયા નીચે જાય છે એમ શું કે રિડક્શન કરતાની પ્રબળતા વધે છે. ઉપરથી નીચે તરફ જઈશું, રિડક્શન કરતા એટલે ઓક્સિડેશન થવાની. જેમ જેમ ઉપરથી નીચે તરફ જઈશું તેમ એકની સરખામણીમાં બીજાની ઓક્સિડેશન થવાની ક્ષમતામાં વધારો થાય છે. એટલે કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધતી હોય છે. એટલે નીચેના મૂલ્યો હાઇડ્રોજન કરતાં ઉપરથી નીચે તરફ જઈશું તેમ ધન, પછી 0 તરફ આવશે, 0 થશે હાઇડ્રોજનમાં, અને 0 થી માઇનસ તરફ મૂલ્યો જાય છે. તમે જોઈ શકો છો કે આ બધા મૂલ્યો જે છે એ ધનમાંથી ઋણ તરફ જાય છે. જે રિડક્શન પોટેન્શિયલમાં ખરેખર એ રિડક્શન થવાની ક્ષમતામાં ઘટાડો, રિડક્શન થવાની ક્ષમતામાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ ઘટાડો થતો જોવા મળતો હોય છે. નીચેના વધારે ઓક્સિડેશન પામતા હોય છે, ઉપરના ઓછા ઓક્સિડેશન પામતા હોય છે. કે ઉપરના વધુ રિડક્શન પામતા હોય છે, નીચેના ઓછા રિડક્શન પામતા હોય છે. તો આ રીતના અહીંયા તમારે સમજી અને કોઠામાં બે જ્યારે આપેલી હોય, વિદ્યુત ધ્રુવ બે આપેલા હોય, તો કયો મૂલ્ય જે છે એ એનોડ માટે છે, કયું મૂલ્ય કેથોડ માટે છે, અને એનું મૂલ્યો જે છે એ આપણે જે ઈ સેલ પ્રમાણ સ્થિતિમાં ઈ સેલ શોધવા માટે એનો ઉપયોગ કરીએ. અને કોષનું નિરૂપણ આપેલું હોય ત્યારે ડાબી બાજુ એનોડ છે, જમણી બાજુ કેથોડ છે. એ મૂલ્યને આધારે પણ આપણે કહી શકીએ કે કયું એનોડ મૂકી શકાય, કયું કેથોડ મૂકી શકાય. તો કોષ નિરૂપણ પણ આ મૂલ્યોને આધારે કરી શકાય છે. ખાલી મૂલ્યોમાં જેનું મૂલ્ય વધુ હોય એને જમણી બાજુ મૂકી દેવાનું, જેનું મૂલ્ય ઓછું હોય એને ડાબી બાજુ મૂકી દેવાનું. વચ્ચે ક્ષાર સેતુ હોય, પ્રમાણ સ્થિતિમાં કોષ હોય તો દ્રાવણની સાંદ્રતા 1 મોલાર, વાયુ હોય તો પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ દર્શાવી વાયુ દર્શાવવાનો, આયન દર્શાવવાનો, અને 1 બાર દબાણ લેવાનું વાયુનું. તો આ રીતના તમે કોષનું નિરૂપણ જે છે એ પણ તમે અહીંયા આ મૂલ્યને આધારે કરી શકો છો, ડિફરન્સના આધારે કરી શકો છો. ઓકે. અહીંયા એક કોષનું નિરૂપણ આપેલું છે ઉપર, ઝિંક અને કોપર. ડેનિયલ કોષનું જ છે, પ્રમાણ સ્થિતિમાં છે. તો એના આધારે પછી ઈ સેલ કઈ રીતના શોધી શકાય છે? તો આપણે જે કોઠો છે એમાં ઝિંકનું મૂલ્ય દેખો એનોડ તરીકે છે. ઝિંકનું મૂલ્ય એ આ પ્રક્રિયાઓ દર્શાવેલી છે, આપણે અગાઉ પણ જોઈ ગયા છે. રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શનની, ઝિંકનું ઓક્સિડેશન અને કોપરનું રિડક્શન થાય છે. એ પ્રક્રિયામાં આખી પ્રક્રિયા આપેલી છે. અને પછી નીચે આપેલું જે સૂત્ર, અહીંયા આનું ઈ સેલ શોધવું હોય પ્રમાણ સ્થિતિમાં તો ઈ રાઇટ એન્ડ માઇનસ ઈ એલ, એટલે કે રાઇટ હેન્ડ સાઈડમાં જે છે કેથોડમાં શું આપેલું છે? કોપર. કોપરનું જે અર્ધકોષ પોટેન્શિયલ છે 0.34 પ્લસ છે. ઓકે. માઇનસ, અને ઝિંકનો પોટેન્શિયલ છે -76, -0.76 છે. એટલે માઇનસ માઇનસ પ્લસ થશે. અહીંયા 0.34 અને 0.76 સરવાળો થઈ અને 1.10, એટલે કે 1.1 પણ લખી શકાય છે. 1.1 વોલ્ટેજ પણ લખી શકાય છે. તો અહીંયા ડેનિયલ કોષ છે એમાં ઈ જે પ્રમાણ સ્થિતિમાં પોટેન્શિયલ છે ઈ સેલ
એ 1.1 વોલ્ટ જેટલો આવતો હોય છે એવું પણ કહી શકાય છે. ઓકે, તો આ રીતના અહીંયા પ્રમાણિત સ્થિતિમાં શોધી તો શકાય 1.1 વોલ્ટ. એ અહીં 1.1 વોલ્ટ છે ત્યારે, પરંતુ જ્યારે બાહ્ય પરિબળો કામ કરતા હોય, એટલે એ એક્સટર્નલ જ્યારે આપવામાં આવે, વધઘટ કરવામાં આવે, ત્યારે શું થાય? જો કોષ જે છે ડેનિયલ કોષમાં, એમાં જે છે ઇલેક્ટ્રોન અને વિદ્યુત પ્રવાહની દિશામાં ક્યારે બદલાવ આવે છે એના વિશેની થોડીક માહિતી હવે આપણે જોવાની છે. એ ગેલ્વેનિક કોષ, જે ડેનિયલ કોષ છે, એના બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે તે દરમિયાન ઉદ્ભવતી ભિન્ન પરિસ્થિતિઓ વર્ણવો તથા યોગ્ય કોષનું ઉદાહરણ લઈને સમજાવો. હવે ગેલ્વેનિક કોષ તરીકે હોય તો કોપર અને ઝિંકનું જે ડેનિયલ કોષ કહેવામાં આવે છે. હવે આમાં મિત્રો ઝિંક અને કોપરની જગ્યાએ કોઈ બીજા અર્ધકોષો લઈ અને વિદ્યુત રાસાયણિક કોષની રચના પણ થઈ શકે છે. શોર્ટમાં તમારે એનોડ અને કેથોડ શું છે એ તમને ખબર હોવી જોઈએ. અને એનો કોષ પોટેન્શિયલ, જ્યારે એના અર્ધકોષોના પોટેન્શિયલના મૂલ્યો આપેલા હોય ત્યારે કોષ પોટેન્શિયલનું મૂલ્ય ગણી અને એક્સટર્નલ જ્યારે, એટલે કે બહારથી પોટેન્શિયલ વિરુદ્ધ પોટેન્શિયલ પૂરો પાડવામાં આવે છે. એટલે કે પોટેન્શિયલ કોષમાં તો ઉત્પન્ન થઈ રહ્યો છે સ્ટેબલ તરીકે. દાખલા તરીકે કોપર અને ઝિંકનો જે કોષ છે ડેનિયલ કોષ, એમાં તો 1.1 વોલ્ટ જેટલો એનો પોટેન્શિયલ ઉત્પન્ન થઈ રહ્યો છે સ્ટેબલ, સ્થાયી રીતે. પરંતુ જો બાહ્ય વિરુદ્ધ પ્રકારનો, એટલે કે વધારાનો પોટેન્શિયલ જો એમાં ઉમેરી દેવામાં આવે તો શું થાય? તો એમાં કાં તો ઘટાડી દેવામાં આવે, ફેરફાર કરવામાં આવે છે. વિરુદ્ધ પોટેન્શિયલ ફેરફાર એટલે કે કાં તો ઘટાડી દેવામાં આવે છે પોટેન્શિયલ, કાં તો વધારી દેવામાં આવે છે, કાં તો 1.1 રાખવામાં આવે છે. 3 શરતો છે. તો ત્રણેય શરતો માટે આપણે એની આકૃતિ માટે જોઈશું. હવે 1.1 છે ત્યારે તો આપણે કશું નથી કહેતા, કારણ કે 1.1 છે ત્યારે આપણે પહેલી સ્થિતિ જોઈ લઈએ કે ઈ એક્સટર્નલ જ્યારે 1.1 વોલ્ટ હોય ત્યારે શું છે મિત્રો. તો એના માટે પહેલા જોઈ લઈએ પરિસ્થિતિ બે અહીંયા, કે 1.1 વોલ્ટ હોય ત્યારે શું થાય છે કે બહારથી 1.1 જેટલો છે અને અંદર પણ 1.1 છે જ, ત્યારે કોષ પ્રક્રિયા ચાલુ રહેતી નથી. કોષ સંપૂર્ણ બંધ થઈ જાય છે. સામેથી પણ એટલો અને અહીંયાથી પણ બાહ્ય વિરુદ્ધ કોષ પોટેન્શિયલ પણ 1.1 લાગુ પડવામાં, વધારે લાગુ પાડવામાં આવતો નથી. ઓકે, ત્યારે શું થાય છે કે કોષ કાર્યરત રહેતો નથી, ત્યાં આગળ બંધ થઈ જાય છે. એટલે કે ત્યાં આગળ કોષનો પોટેન્શિયલ 0.0 થાય છે, પ્રક્રિયા થતી નથી. વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રોન પ્રવાહ કે વિદ્યુત પ્રવાહ વહેતો, ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે અને વિદ્યુત પ્રવાહ વહેતો નથી. ડેનિયલ કોષ કાર્યરત રહેતો નથી. એટલે કે કોષનું પોટેન્શિયલ પણ 1.1 છે, બહારથી પણ વિરુદ્ધ પોટેન્શિયલ 1.1 નાખવામાં આવે તો બંને સમાન થઈ જાય, ત્યારે કોષ કાર્યરત રહેતો નથી. કોષનું પોટેન્શિયલ 0 થઈ જાય છે. ઓકે, અને એનાથી શું થાય છે કે ઓછો નથી ને વધારે નથી, એટલે ઇક્વલ થઈ જાય, એટલે માઇનસ કરીએ તો 0 થઈ જાય છે. એટલે કોષ બંધ થઈ જાય છે, એવું કહી શકાય છે. હવે લેસ ધેન 1.1 વોલ્ટ નાખીએ ત્યારે શું થાય કે 1.1 કરતાં ઓછો વિરુદ્ધ પોટેન્શિયલ નાખવામાં આવે છે ત્યારે, બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ, ત્યારે શું થાય છે કે એમાં જે ઇલેક્ટ્રોન અને વિદ્યુત પ્રવાહની દિશામાં થોડોક બદલાવ થાય છે. કઈ રીતના? તો લેસ ધેન 1.1 વોલ્ટ હોય ત્યારે આપણે કહી શકીએ કે ઝિંક તરફથી જ પ્રક્રિયા થાય છે અને એનો જ 1.1 વોલ્ટ, અને 1.1 કરતાં ઓછું હોય તો શું થાય? તો 1.1 એનાથી વધી જાય છે. એટલે કે જે પ્રક્રિયા થતી હતી ડેનિયલ કોષમાં એ નેચરલી એ રીતના જ થાય છે કે જે આ બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લેસ ધેન 1.1 નાખવામાં નથી આવ્યો એવું સમજી લેવામાં આવે છે. ત્યારે કોષ તો કાર્યરત રહેશે જ, કે ઇલેક્ટ્રોનની દિશા ઝિંકથી કોપર તરફ હશે, કારણ કે કોષ પોટેન્શિયલ 1.1 એ ગ્રેટર દેન લેસ, જે ઓછો છે એના કરતાં તો વધારે છે. બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ જે લેસ ધેન 1.1 છે, એટલે કે ઝિંક એના પર ઉપરવટ થઈ જશે. જે કોષ પોટેન્શિયલ જે 1.1 એના ઉપરવટ થઈ જશે. એટલે કે જે કોષની જે પરિસ્થિતિ હતી એ મુજબ જ કાર્ય કરશે. ઇલેક્ટ્રોનની દિશા ડાબેથી જમણી બાજુ તરફ અને વિદ્યુત પ્રવાહની દિશા કોપરથી ઝિંક તરફ
એટલે કેથોડથી એનોડ તરફ રહેશે. ઓકે, અહીંયા ઝિંક એનોડ તરીકે છે, એનું ઘટશે વજન, અને કોપરનું વધશે. કોપર જે છે એ કેથોડ તરફ જે છે એનું વજન વધશે. ઓકે, આ પ્રક્રિયા કંઈ અટકતી નથી. અહીંયા આકૃતિમાં પણ તમે જોઈ શકો છો, સામાન્ય રીતે જે ડેનિયલ કોષમાં જોવા મળતી હતી એવી જ પરિસ્થિતિ અહીંયા જોવા મળશે. હવે બીજી પરિસ્થિતિ જે છે એ જોઈ લઈએ કે ત્રીજી પરિસ્થિતિ આપણે જોઈએ. બીજી 1.1 વોલ્ટ વાળી તો જોઈ લીધી. હવે ત્રીજી પરિસ્થિતિ ગ્રેટર દેન 1.1, બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ વધારાનો 1.1 કરતાં વધુ આપી દેવામાં આવે છે. ત્યારે શું થાય? તો આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યારે બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ વધારાનો આપી દેવામાં આવે છે ત્યારે 1.1 - 1.1 કરતાં વધુનું મૂલ્ય, એટલે ગમે તે હોઈ શકે, 1.2 હોઈ શકે, 1.3 હોઈ શકે. જો ત્યારે શું થાય છે કે એમાં 1.1 કોષ પોટેન્શિયલ તો છે જ, એના કરતાં વધુ આપી દેવામાં આવે એટલે અહીંયા વિરુદ્ધ પ્રકારનું વહન થાય છે. કેનું? તો ઇલેક્ટ્રોન અને વિદ્યુત પ્રવાહનું વહન જે છે એ સામાન્ય રીતે જોવા મળતું હતું એના કરતાં વિરુદ્ધ દિશામાં થાય છે. તો અહીંયા કોપર તરફથી ઇલેક્ટ્રોન ઝિંક તરફ જશે. શું થાય છે? ઇલેક્ટ્રોનનું વહન કોપરથી ઝિંક તરફ થાય છે. એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન કોપર તરફથી ઉત્પન્ન થાય છે, અને ઝિંક છે એમાં શું થાય છે? તો ઝિંકમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. ઝિંકમાંથી વિદ્યુત પ્રવાહ, ઝિંક એટલે કે ડાબેથી જમણી બાજુ તરફ, એનોડથી કેથોડ તરફ વિદ્યુત પ્રવાહ વહશે, અને કેથોડથી એનોડ તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય છે. તો અહીંયા કોપર જે છે એ કોપર છે એ પીગળશે, કારણ કે કોપરમાંથી કોપર +2 બને છે. ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન થાય છે જમણેથી ડાબી બાજુ તરફ, અને ઇલેક્ટ્રોન્સ ડાબી બાજુ તરફ જશે એટલે ઝિંક ઉપર દ્રાવણમાંથી ઝિંક +2 નિક્ષેપિત થશે. એટલે શું થાય છે કે ડિપોઝિટ થાય છે ઝિંક +2 દ્રાવણ, એટલે ઝિંકનું વજન વધશે, કોપરનું ઘટશે. તો આ રીતના બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે ત્યારે કોષ પોટેન્શિયલ જે છે એના ઉપર અસર થાય છે, અને એના કારણે શું થાય છે કે રેડોક્સ પ્રક્રિયા જે છે એનો સ્વભાવ બદલાઈ જાય છે. જે રિડક્શન પામે છે એ શું થાય છે? એ ઓક્સિડેશન પામે છે, અને જે ઓક્સિડેશન થાય છે એ રિડક્શન પામે છે. એનો આધાર કેના તરફ થઈ ગયો? વિરુદ્ધ કોષ પોટેન્શિયલ જ્યારે બહારથી આપવામાં આવે છે ત્યારે. ઓકે, તો મિત્રો આ રીતના અહીંયા આજે આપણે ખાસ કરીને ડેનિયલ કોષ વડે વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત, રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કઈ રીતના થાય છે, અને એ આપણે વ્યવહારુ રીતે જે બેટરી છે એમાં ઉપયોગ કરી શકીએ છીએ, બળતણ કોષમાં ઉપયોગ કરી શકીએ છીએ, આ ઉપરાંત કેમિકલ બનાવવામાં ઉપયોગ કરી શકીએ છીએ, મગજમાં પણ આપણે જે કાર્ય થતું હોય છે સંદેશાવ્યવહારનું એમાં પણ ઉપયોગી છે. તો આ બધું જ કાર્ય જે છે એ રસાયણોમાંથી જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એના પર ડિપેન્ડ છે. અને આજે આપણે એનો સિદ્ધાંત શીખ્યા. ડેનિયલ કોષની રચના એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ ગમે તે હોઈ શકે છે એનોડ કેથોડ તરીકે, એની રચના શીખી ગયા. કોષ નિરૂપણ કઈ રીતના કરી શકાય છે, પ્રમાણ સ્થિતિમાં કોષ કેને કહેવાય, કોષ પોટેન્શિયલ પ્રમાણ સ્થિતિમાં શું હોય છે, અને એમાં હાઇડ્રોજન પ્રમાણિત વિદ્યુત ધ્રુવ રેફરન્સ તરીકે લઈ અને પછી અલગ અલગ પ્રકારના ધાતુ અધાતુના આપણે કોષ પોટેન્શિયલના મૂલ્યોનો કોઠો જોયો, અને પછી એક્સટર્નલ જે ઈ સેલ આપી દેવામાં આવે ત્યારે શું પરિસ્થિતિ સર્જાય છે વિદ્યુત રાસાયણિક કોષમાં એના વિશેની માહિતી જોઈ છે. તો આ લેક્ચર તમને ગમ્યો હશે એવી આશા રાખીએ છીએ. વારંવાર લેક્ચર જોશો ત્યારે પુનરાવર્તન દ્વારા તમને વધારે ખબર પડે. ખબર ના પડે તો મને પૂછી શકો છો. ઓકે, બાય.